Everyone, today we have learned about gastroenteritis and like other condition. એમાં ફર્સ્ટ વન ગેસ્ટ્રોએન્ટરાઇટિસ કે ગેસ્ટ્રોએન્ટરાઇટિસની અંદર શું જોવા મળે તો પહેલાં છે ફર્સ્ટ ઓફ ઓલ છે એની ડેફિનેશન કે સ્ટમક એન્ડ સ્મોલ ઇન્ટેસ્ટાઇનની મ્યુકસ મેમ્બ્રેનને ઇન્ફ્લામેશન લાગે ત્યારે ગેસ્ટ્રોએન્ટરાઇટિસ કહેવામાં આવે છે. તો કે ગેસ્ટ્રોએન્ટરાઇટિસ કોને કહેવાય તો કે કોને ઇન્ફ્લામેશન લાગશે અને ઇન્ફેક્શન થશે તો કે સ્ટમક એટલે કે જઠરને અને સ્મોલ ઇન્ટેસ્ટાઇન એટલે કે નાના આંતરડાની અંદર જ્યારે મ્યુકસ મેમ્બ્રેન છે નાના આંતરડાની અને જઠરની એમાં કોઈ પણ જાતનું ઇન્ફેક્શન કે ઇન્ફ્લામેશન લાગશે તો એને શું કહેવામાં આવે છે તો કે ગેસ્ટ્રોએન્ટરાઇટિસ છે એમ કહેવામાં આવે છે. જે કોના કારણે થઈ શકે છે તો કે ફૂડ પોઈઝનિંગ કે કોઈ એવો આપણે ખોરાક લીધો હોય જેની અંદર ઝેરી દ્રવ્યો હોય તો એના કારણે થઈ શકે છે, બેક્ટેરિયાના કારણે થઈ શકે છે, પછી સાલ્મોનેલા ટાઇફીમેરમ અને સાલ્મોનેલા એન્ટ્રાઇડિસ અને સ્ટેફાઇલોકોકઈ એન્યુરસ ક્લોસ્ટ્રીડમ બોટ્યુલિનમ ઇટીસી આવા બધા બેક્ટેરિયા છે જે બેક્ટેરિયા ઇન્ફેક્શન ફેલાવે છે એના લીધે છે ગેસ્ટ્રોએન્ટરાઇટિસ થઈ શકે છે. અને કેની અંદર કોમન પ્રોબ્લેમ જોવા મળે છે તો કે યંગ ચિલ્ડ્રન એટલે કે નાના બાળકો અને એડલ્ટની અંદર છે આ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનનો પ્રોબ્લેમ છે એ વધારે પડતો જોવા મળે છે. એક તો કોના લીધે થઈ શકે કયા કારણો તો કે ફૂડ પોઈઝનિંગ અને બીજું બેક્ટેરિયાના કારણે છે આ ઇન્ફેક્શન જોવા મળે છે. કઈ જગ્યાએ સ્ટમકની અંદર અને નાના આંતરડાની અંદર અને ક્યાં એમાં પણ મ્યુકસ મેમ્બ્રેનમાં ઇન્ફ્લામેશન જોવા મળે ત્યારે એને શું કહેવાય તો કે ગેસ્ટ્રોએન્ટરાઇટિસ કહેવામાં આવે છે. હવે આપણે એના કોઝિસ જોઈએ કે એના કારણો કે આપણે બે કોઝિસ તો જોઈ લીધા, એક તો ફૂડ પોઈઝનિંગ અને બીજું તો કે બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે. એ સિવાયના કયા કારણે થઈ શકે તો કે ડક્સ એગ એટલે કે બતકની ઈંડા છે એનો ઉપયોગ આપણે ખાવામાં કરીએ તો એનાથી થઈ શકે છે. અને આર્સેનિક એન્ડ મર્ક્યુરી પોઈઝનિંગના કારણે થઈ શકે. હવે આર્સેનિક અને આપણે જે મર્ક્યુરી કે આપણે જેને પારો કહીએ એ શું છે એક પ્રકારની ધાતુઓ છે તો એ ધાતુઓના પોઈઝનિંગના કારણે કે એ ખોરાકની અંદર આવી જાય તો એના કારણે પણ આ ગેસ્ટ્રોએન્ટરાઇટિસ છે એ થઈ શકે છે. અને અમુક ડ્રગ લેવાથી અમુક પ્રકારની ડ્રગ છે કે દવાઓ આપણે કન્ટિન્યુઅસ લેતા હોઈએ જેવી કે એન્ટીબાયોટિક ડ્રગ છે એમાં પણ એસ્પિરિન છે, ક્લોરોક્વિનોન છે, આવી બધી ડ્રગ છે લાંબા સમય સુધી જો આપણે લીધા રાખીએ તો ગેસ્ટ્રોએન્ટરાઇટિસ થવાના ચાન્સીસ છે એ વધી જાય છે. તો આ બધા એના શું હતા કારણો હતા. તેન સોર્સ ઓફ ધ ઇન્ફેક્શન કે ઇન્ફેક્શન છે એના સોર્સ કયા છે, એના સ્ત્રોત કયા છે, ક્યાંથી આપણને ઇન્ફેક્શન લાગી શકે તો કે વોમિટ ઓફ ઇન્ફેક્શન કે આપણે કોઈ એવી ઇન્ફેક્ટેડ વોમિટના સંપર્કમાં આવીએ તો એનાથી, કન્ટામિનેટેડ ફૂડ એન્ડ વોટર કે કોઈ એવું ઇન્ફેક્શિયસવાળું કે બગડેલું છે કન્ટામિનેટેડ થયેલું ફૂડ અને વોટર ખોરાક અને પાણીનો યુઝ કરીએ તો આ થઈ શકે છે. હવે એનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે તો કે 1 થી 6 કલાકની અંદર. અને હવે આપણે જોઈએ કે એની અંદર સાઇન અને સિમ્ટમ્સ કે રોગના કયા ચિહ્નો અને લક્ષણો જોવા મળે. તેમાં સૌથી પહેલાં છે નોઝિયા અને વોમિટિંગ એટલે કે ઉબકા અને ઉલટીઓ થશે, ડાયરિયા થશે. અને ડાયરિયા છે એ કેવા હશે તો કે ગ્રીન વોટરી સ્ટૂલ હશે, ગ્રીન કલરના હશે. ગેસ્ટ્રિક ડિસ્કમ્ફર્ટ, હવે પેટની અંદર આપણને શું અનુભવ હશે ડિસ્કમ્ફર્ટનેસ થશે. પિરિયોડિકલ સ્પાઝમ ઇન એબ્ડોમિનલ મસલ્સ કે એબ્ડોમિનલ મસલની અંદર શું થશે થોડી વારે સ્પાઝમ થશે એટલે આપણને શું થશે પેટમાં દુખશે. ધેન ડિસ્ટેન્શન, એબ્ડોમિનનું શું થઈ જશે ફૂલેલું રહેશે, ડિસ્ટેન્સ થઈ જશે. ડિહાઇડ્રેશન ડ્યુ ટુ વોમિટિંગ એન્ડ ડાયરિયા, હવે વોમિટિંગ અને ડાયરિયા થાય તો શું થવાનું પાણી ઘટવાનું જ છે તો ઓબ્વિયસ વાત છે ડિહાઇડ્રેશન થશે. ધેન હેડેક, માથું દુખશે. સબનોર્મલ ટેમ્પરેચર, હવે ટેમ્પરેચર છે એ કેવું રહેશે સબનોર્મલ એટલે કે થોડું ઓછું રહેશે ક્યાં તો વધારે રહેશે. ધેન વીક પલ્સ રેટ છે એ કેવા થઈ જશે થોડા ઓછા થઈ જશે. ધેન કોલ્ડ એન્ડ ક્લામી એક્સ્ટ્રીમિટી એટલે કે આપણા હાથ પગ છે એ કેવા થઈ જશે ઠંડા અને એકદમ કામ થઈ જશે, સાવ એકદમ શું કહેવાય કે જીવ વગરના થઈ જશે. હવે ડાયગ્નોસિસની અંદર આપણે શું કરી શકીએ કે આ આપણે ગેસ્ટ્રોએન્ટરાઇટિસ છે તો એ જાણવા માટે તપાસ માટે કયા ડાયગ્નોસિસ કરાવી શકીએ, કઈ તપાસ કરાવી શકીએ. બાય પેશન્ટ હિસ્ટ્રી, સાઇન એન્ડ સિમ્ટમ્સ, એક તો પેશન્ટની હિસ્ટ્રી લેવાની, સાઇન અને સિમ્ટમ ચેક કરવાના, સ્ટૂલનું એક્ઝામિનેશન કરવાનું અને જે પહેલી વખત વોમિટિંગ થયું એનું શું કરવાનું ટેસ્ટ કરવાનું અથવા તો એનાલાઇસિસ કરવાનું અને ચેક કરવાનું, લેબની અંદર મોકલવાનું.
તેની ટ્રીટમેન્ટની અંદર આપણે શું કરી શકીએ તો કે સૌથી પહેલાં મેડિકલ કેર, કે મેડિકલની અંદર આપણે શું કરાવી શકીએ. એક તો ડિહાઇડ્રેશન થઈ જાય એટલા માટે ડિહાઇડ્રેશનથી પ્રિવેન્ટ કરવા માટે આપણે ડૉક્ટરના ઓર્ડર મુજબ શું આવવું પડે, આઈવી ફ્લૂઇડ છે એ ચડાવવું પડે, એટલે કે બાટલા છે એ ચડાવવા પડે. એન્ટીબાયોટિક ડ્રગ્સની અંદર બેક્ટેરિયાના કારણે થઈ હોય તો એન્ટીબાયોટિક્સ આપવી પડશે. તો એમાં કઈ કઈ એક્ઝામ્પલમાં આપેલી છે તો કે જેન્ટામાઇસિન આપી શકાય, ક્લોરોફેનોલ આપી શકાય. એ પણ કઈ રીતના તો કે ડૉક્ટરના ઓર્ડર મુજબ. પછી સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ, કે જે આ ગેસ્ટ્રોએન્ટેરાઇટિસના કારણે જે કંઈ પણ સાઇન અને સિમ્ટમ્સ દેખાય છે, પેટમાં દુખે, માથું દુખે, એ બધાને રિલીવ કરવા માટે ડૉક્ટરના ઓર્ડર પ્રમાણે શું આપવી પડે, ડ્રગ આપવી પડે. તો એ ડ્રગની અંદર શું કીધું તો કે ડાયરિયા માટે મિસ્ટ BH છે એ ઓરલી આપવાની ટેબ્લેટ, SG છે, BQ છે એ વોમિટિંગ માટે એન્ટીઇમેટિક ડ્રગ જેવા કે ઇન્જેક્શન પેરીનોર્મ છે. પછી ક્લોરપ્લોમાઝાઇન કરતાં મોર પાવરફુલ છે અને તે લેસ સેડેટિવ, એટલે કે ઇન્જેક્શન પેરીનોમ છે આપણે આ ક્લોરપ્લોમાઝાઇન આપીએ એના કરતાં કેવી છે, વધારે પાવરફુલ છે અને એનાથી છે ઊંઘ પણ આવતી નથી. એન્ટાસિડ તરીકે પેન્ટાપ્રાઝોલ છે ગેસ્ટ્રિક સિડેટિવ છે. એટલે શું કીધું, એન્ટાસિડ તરીકે, એટલે કે જો પેટમાં એસિડિટી થાય તો આપણે કઈ આપી શકીએ, પેન્ટાપ્રાઝોલ આપી શકીએ. અને સપોર્ટિવ ટ્રીટમેન્ટ એઝ પર ડૉક્ટર, કે બીજી કાંઈ પણ સપોર્ટિવ ટ્રીટમેન્ટ આપવાની હોય અલગ તો આપણે ડૉક્ટરના ઓર્ડર મુજબ છે આપી શકીએ. આ બધું શેમાં હતું, બધી જે મેડિકેશન એન્ટીબાયોટિક હતી, એન્ટીઇમેટિક હતી, એન્ટીડાયરેલ હતી, એ બધી મેડિકેશન કેરની અંદર આવશે. ધેન બી નર્સિંગ કેર. હવે નર્સિંગ કેરમાં આપણે શું કરી શકીએ, એક તો હોસ્પિટલાઇઝ એટલે કે પેશન્ટને દાખલ કરવું જોઈએ, આઇસોલેટ એટલે કે અલગ રાખવું જોઈએ, કમ્પ્લીટ બેડ રેસ્ટ પ્રોવાઈડ કરવો જોઈએ અને એને વિથ વાર્મ બેડ, એટલે કે એને આપણે બેડ આપીએ કેવો હોવો જોઈએ, ગરમ હોવો જોઈએ. મેડિકેશન છે એ કઈ રીતના આપવાની તો કે ડૉક્ટરના ઓર્ડર પ્રમાણે. સ્ટમક વોશ એન્ડ RT ઇન્ટ્યુબેશન, એટલે કે સ્ટમક વોશ કરવાનું. આપણે એમાંથી શું કરીએ, સ્ટમકને વોશ કરીએ, એની અંદર પાણી છે એન્ટર કરીએ. પછી RT ઇન્ટ્યુબેશન એટલે કે રાઇસ ટ્યુબ છે ઇન્સર્ટ કરવાની જરૂર પડે તો RT એસ્પિરેશન, એટલે કે કાંઈ પણ પેટની અંદર ભરાયેલું હશે તો આપણે એને એસ્પિરેટ કરવાની. ટુ ઓવરલી નીલ ઓરલી એઝ પર ઓર્ડર, એટલે કે જો ડૉક્ટરનો ઓર્ડર હોય કે મોઢા દ્વારા છે નીલ રહેવાનું, એટલે કે કાંઈ લેવાનું નથી કોઈ પણ, તો આપણે એને ફોલો કરવો જોઈએ. TPR છે એ 4 કલાકે ને 4 કલાકે ચેક કરતા લેવા જોઈએ. કલેક્શન ઓફ ધ સ્ટૂલ એન્ડ વોમિટિંગ સેમ્પલ ફોર ધ બેક્ટેરિયલ એક્ઝામિનેશન, કે હવે લેબ ટેસ્ટ કરાવવા માટે, બેક્ટેરિયાનું એક્ઝામિનેશન કરવા માટે શું કલેક્ટ કરવાનું, વોમિટિંગ અને સ્ટૂલનું છે સેમ્પલ કલેક્ટ કરવા જોઈએ. બોવેલ વોશ એઝ પર ઓર્ડર. બોવેલ વોશ કઈ રીતના કરવામાં આવે તો કે એનીમાંથી. હવે એનીમાંની પ્રોસિજર જો ડૉક્ટર કહે તો આપણે કરવાની રહેશે. હાઇડ્રોથેરાપી ફોર ધ નેસેસરી SOS, એટલે કે જો જરૂરિયાત હોય તો હાઇડ્રોથેરાપી આપવાની. હાઇડ્રોથેરાપી એટલે કે આપણે જે કંઈ પણ ડિહાઇડ્રેશન થઈ ગયું હોય તો એના દ્વારા આપણે જે કાંઈ પણ IV ઇન્ફ્યુઝન કરીએ છીએ એ છે, સ્પંજ બાથને એવો આપીએ એ છે. એઝી મેઝરમેન્ટ SOS, એટલે કે એક્યુટ ગેસ્ટ્રાઇટિસ થયું હોય એનું શું કરવાનું, નેસેસરી આપણે એનું મેઝરમેન્ટ કરતું રહેવાનું. ધેન ડાયટરી થેરાપી. ડાયટરીની અંદર શું આપી શકાય, પેશન્ટ જ્યારે ડૉક્ટર ઓર્ડર કરે અને વોમિટિંગ તથા ડાયરિયા છે હવે બંધ થાય ત્યારે ધીમે ધીમે લિક્વિડ ડાયટ શરૂ કરવાનું. આપણે RT ઇન્સર્ટ કરી હતી એટલે એના દ્વારા આપણે એને ફૂડ પૂરું પાડતા હતા. હવે શું કરવાનું તો કે જો ડાયરિયા અને વોમિટિંગ છે એ બંધ થઈ ગયું તો ડૉક્ટરના ઓર્ડર પ્રમાણે આપણે એને ધીમે ધીમે પહેલાં પ્રવાહી ખોરાક છે એ આપવાની શરૂઆત કરવાની. સૌ પ્રથમ છે નોર્મલ સલાઇન વોટર થોડું અને ત્યારબાદ સ્કીમ મિલ્ક, કે થોડા પ્રમાણમાં છે એ જે આ પાવડરમાં જે મિલ્ક આવે છે બહારથી પ્રિપેર, એ મિલ્ક છે એને આપવાનું વોટર સાથે મિક્સ કરીને. અને ત્યારબાદ છે ધીમે ધીમે આપણે કોફી આપી શકીએ, ચા આપી શકીએ, ફ્રૂટ જ્યુસ આપી શકીએ અને આઈસ્ક્રીમ છે, આ દાળ ભાત છે, ખીચડી છે, એવો સાદો ખોરાક છે એ પેશન્ટને શરૂ કરી શકીએ. હવે ગેસ્ટ્રોએન્ટેરાઇટિસના કારણે બીજા કયા કોમ્પ્લિકેશન કે મુશ્કેલીઓ થઈ શકે તો કે ટીટેની ઇન ચાઇલ્ડ, બાળકોની અંદર શું જોવા મળશે, ટીટેની જોવા મળશે. પછી હાઇપોપ્રોટેમાઇન ઇન એડલ્ટ, બીજું શું થશે તો કે હાઇપોપ્રોટેમિયા, એટલે કે પ્રોટીનનું પ્રમાણ છે એ ઘટી જશે. રિનલ ફેલિયર થશે, એટલે કે કિડની ફેલ થવાના ચાન્સીસ રહેશે. સેરિબ્રલ થ્રોમ્બોસિસ, એટલે કે બ્રેનની અંદર ટ્યુમર થવાના અથવા તો ગાંઠ થવાના ચાન્સીસ રહેશે. પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ મેઝર. પ્રિવેન્શન અને કંટ્રોલ મેઝરની અંદર આપણે શું કરી શકીએ તો કે કોઝને દૂર કરવાના પ્રયત્ન કરવાના, એટલે કે જે કારણથી આ ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ થઈ શકે છે એવા કારણોને આપણે શું કરવાનું, એને દૂર કરવાના. ખાવા પીવાની વસ્તુઓ છે, પાણી છે, દૂધ છે વગેરે બધું છે આપણે કેવું રાખવાનું, સ્વચ્છ અને જંતુ રહી જોઈએ એવું જ આપણે યુઝ કરવું જોઈએ.
પર્સનલ હાઇજીન અને એન્વાયરમેન્ટલ સેનિટેશન એટલે કે આપણું ખુદનું પર્સનલ હાઇજીન મેન્ટેન રાખવાનું અને આપણી આજુબાજુનું એન્વાયરમેન્ટલ સેનિટેશન એટલે કે આપણી આજુબાજુનું જે કંઈ પણ વાતાવરણ છે એની સ્વચ્છતા પણ જાળવી રાખવી જોઈએ. હવે પ્રોગ્નોસિસ કેવો છે તો કે સમયસર ટ્રીટમેન્ટ લેવામાં આવે તો એનો પ્રોગ્નોસિસ છે કેવો જોવા મળે છે, ગુડ જોવા મળે છે એટલે કે સાજા છે એ જલ્દીથી થઈ જાય છે. હવે આપણે નેક્સ્ટ કન્ડિશન છે જોશું, એમાં છે ડિસેન્ટ્રી. હવે ડિસેન્ટ્રી આપણે આગળ આવી ગઈ કે શું છે તો કે એકદમ સિવિયર પ્રકારના ડાયરિયા થાય એને શું કહેવાય, ડિસેન્ટ્રી કહેવાય. અને ગુજરાતીમાં એને શું કહેવાય તો કે મરડો કહેવાય. હવે આપણે એની ડેફિનેશન જોશું તો કે જ્યારે લાર્જ ઇન્ટેસ્ટાઇનની મ્યુકસ મેમ્બ્રેનને ડિસેન્ટ્રી બેસિલીથી ઇન્ફ્લામેશન લાગે અને અલ્સરેશન થાય ત્યારે પેટમાં ચૂક આવે અને સ્ટૂલની સાથે છે બ્લડ અને પસ જોવા મળે તેને ડિસેન્ટ્રી કહે છે. હવે ડિસેન્ટ્રી ક્યારે કહેવાય તો કે લાર્જ ઇન્ટેસ્ટાઇન મોટા આંતરડાની અંદર જે મ્યુકસ મેમ્બ્રેન છે એનું મ્યુકસ મેમ્બ્રેનનું જે પડ છે એમાં કયા બેક્ટેરિયા તો કે ડિસેન્ટ્રી બેસિલીથી શું લાગે એને ઇન્ફ્લામેશન લાગશે અને લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં શું થશે અલ્સરેશન એટલે કે ચાંદા પડશે, પેટમાં ચૂક આવશે એટલે કે વીટ આવશે અને સ્ટૂલની સાથે શું નીકળશે બ્લડ નીકળશે અને પસ જોવા મળે ત્યારે એને શું થયું કહેવાય તો કે ડિસેન્ટ્રી અથવા તો મરડો છે આપણે કહી શકીએ. હવે ટાઈપ ઓફ ધ ડિસેન્ટ્રી કે ડિસેન્ટ્રીના અલગ અલગ કયા બેક્ટેરિયાના કારણે થાય છે એ પ્રમાણે એના ટાઈપ આપેલા છે. તો એમાં પહેલાં બેસિલરી ડિસેન્ટ્રી. હવે બેસિલરી ડિસેન્ટ્રી કોને કહેવાય તે એક્યુટ કમ્યુનિકેબલ ડિસીઝ છે એટલે કે ફેલાઈ શકે એવો રોગ છે જે સિંગેલા ગ્રુપના બેસિલીથી થાય છે. હવે આ બેસિલી છે એ કયા બેક્ટેરિયાથી થાય છે તો કે સિંગેલા ગ્રુપના બેસિલીથી થાય છે. હવે એપિડેમિયોલોજીકલ ફેક્ટર જોઈએ તો કોઝેટિવ ઓર્ગેનિઝમ કઈ છે, મુખ્યત્વે 3 પ્રકારના બેસિલાઈ. કોના દ્વારા કોઝેટિવ ઓર્ગેનિઝમ એટલે કે જે બેક્ટેરિયાના કારણે થાય એને શું કહેવાય કોઝેટિવ ઓર્ગેનિઝમ કહેવાય. તો એ કયા તો કે મુખ્ય 3 પ્રકારના બેસિલાઈના કારણે થાય છે. એમાં એ છે સિંગા જે છે સિવિયર ડાયરિયા થાય છે અને તે કેવી છે ગ્રામ નેગેટિવ અને નોન મોટાઇલ બેસિલી છે. નોન મોટાઇલ એટલે કે જે જગ્યાએ હશે ત્યાંથી મોટાઇલ એટલે કે એ હલનચલન નહીં કરે, એકને એક જગ્યાએ રહેશે એને શું કહેવાય નોન મોટાઇલ કહેવાય કે એની કોઈ પણ પ્રક્રિયા ના હોય. અને એ કેવા પ્રકારના ડાયરિયા જોવા મળે એમાં સિવિયર પ્રકારના. પછી બી સિંગેલા ફ્લેક્ઝનર અને સિંગેલા સોને આ 3 પ્રકારના બેસેલાઈથી છે બેસિલરી ડિસેન્ટ્રી છે જોવા મળે છે. હવે એ જ મોસ્ટ કોમન કોની અંદર આ ડિસેન્ટ્રી જોવા મળે તો કે ચિલ્ડ્રનની અંદર જોવા મળે. સેક્સમાં તો કે મેલ અને ફિમેલ બંને બેબીમાં જોવા મળશે. હવે એરિયા તો કે ટ્રોપિકલ કન્ટ્રીઝમાં વધુ જોવા મળે છે અને એપિડેમિક દરમિયાન અન્ય સ્થળોમાં પણ જોવા મળે છે. ટ્રોપિકલ કન્ટ્રી એટલે કે જે આપણા પૃથ્વીના ઉષ્ણકટિબંધમાં જે કાંઈ પણ દેશો આવેલા છે એમાં ડિસેન્ટ્રીનું પ્રમાણ છે વધારે જોવા મળે છે. પરંતુ જ્યારે એ એપિડેમિક એટલે કે એકદમ રોગચાળો આ ફાટી નીકળે ત્યારે છે એ બધા સ્થળે છે જોવા મળે છે. હવે કઈ સિઝનમાં છે આ વધારે જોવા મળશે ડિસેન્ટ્રી તો કે મોસ્ટ કોમન ચોમાસામાં, મોન્સૂનની અંદર છે એ વધારે જોવા મળશે. સ્પ્રેડ ઓફ ધ ઇન્ફેક્શન કે ઇન્ફેક્શન છે કઈ રીતના ફેલાય તો કે મેન ટુ મેન ફેલાય. એક માણસને હોય તો બીજા માણસને થાય પુઅર સેનિટેશનના કારણે કે આપણે સ્વચ્છતા છે સારી રીતના ન રાખીએ તો એના કારણે થશે. બેડ હાઇજીનના કારણે કે આપણે ખુદનું જે હાઇજીન છે એ બરાબર મેન્ટેન ના રાખીએ તો એના કારણે. પછી ફ્લાયના કારણે, માખીના કારણે. કઈ રીતના તો કે ઇન્ફેક્ટેડ સ્ટૂલ હશે કે જેની અંદર આ બેસિલાઈ રહેલા હશે જે સ્ટૂલમાં એની ઉપર બેસશે અને જે માખી છે એ આવીને આપણા ફૂડ ઉપર બેસે તો ફૂડ કન્ટામિનેટેડ થશે અને આપણે એ ફૂડ લઈએ એટલે આપણને થવાના જ છે. ધેન ઇમ્યુનિટી કે ડિસેન્ટ્રીનો એક એટેક ઇમ્યુનિટી આપતો નથી કે ડિસેન્ટ્રી એક વખત થઈ જાય તો એવું નથી કે બીજી વખત ના થાય. પરંતુ જો આપણે આવી રીતના કન્ટામિનેટેડ વોટર છે, ફૂડ છે અથવા તો માખી છે એના લીધે આપણને ફરીથી છે ડિસેન્ટ્રી અથવા તો મરડો છે થઈ શકે છે. હવે એનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે, ઇન્ક્યુબેશન પીરિયડ તો કે 2 થી 7 દિવસની અંદર છે થઈ જાય છે. હવે સાઇન અને સિમ્ટમ્સ ઓફ ધ બેસિલરી ડિસેન્ટ્રી જોઈએ કે હવે આ બેસિલરી ડિસેન્ટ્રી છે એના સાઇન અને સિમ્ટમ્સ કે ચિહ્નો અને લક્ષણો આપણે કયા જોવા મળે તો કે જો જે સિંગાને કારણે થાય, જો સિંગા બેસિલાઈના કારણે જો આ ડિસેન્ટ્રી થઈ હોય તો એમાં શું થશે તો કે મોસ્ટ પાવરફુલ ઇન્ફેક્શન છે આપણે આગળ આવી ગયું કે સિંગા છે એનાથી શું થશે તો કે એકદમ સિવિયર પ્રકારના ડાયરિયા જોવા મળશે. ડિહાઇડ્રેશન એન્ડ ડીપ સ્લીપ જોવા મળે છે. શું થશે ડિહાઇડ્રેશન થઈ જશે, પાણી છે એ બોડીમાંથી છે એ ખૂટી જશે અને શું થશે ડીપ સ્લીપ એટલે કે એકદમ નબળાઈ છે એ આવી જશે. પેશન્ટ ક્યારેક છે કોલાપ્સ થઈ જાય છે.
પેશન્ટ કેવો થઈ જાય, કોલાપ્સ થઈ જાય, કોલાપ્સ એટલે કે એકદમ ઢીલો થઈ જશે, સાવ એકદમ શું કહેવાય કે એ ઊભું થવાની પણ એને તાકાત ના રહે. ડિક્રીઝ યુરિન આઉટપુટ, હવે એનો યુરિન આઉટપુટ છે એ પણ ડિક્રીઝ થઈ જશે. પલ્સ છે કેવા થઈ જશે, રેપિડ એટલે કે ઝડપી થઈ જશે. સિવિયર ઇન્ફેક્શનમાં કેવું તો કે સ્ટૂલ છે એકદમ જેલી જેવું સબસ્ટન્સ છે સ્ટૂલમાંથી બહાર જશે અને એની અંદર શું જોવા મળશે, બ્લીડિંગ પણ જોવા મળશે. તેમાં ઓફેન્સિવ સ્મેલ એટલે કે ખરાબ સ્મેલ પણ, વાસ પણ આવતી હશે. ટોક્સિક કન્ડિશનને કારણે પેશન્ટને જીસી છે એ પુઅર થાય છે. હવે એકદમ જે ટોક્સિક કન્ડિશન એટલે કે વધારે પડતા છે આના કારણે, સિવિયરિટીના કારણે, સિવિયર ડાયરિયાના કારણે શું થશે, પેશન્ટની જનરલ આખી જે કન્ડિશન છે એકદમ કેવી થઈ જશે, પુઅર થઈ જશે. હવે બીની અંદર શું કીધું, સાઇન અને સિમ્ટમ્સ ઓફ ધ સિંગેલા ફ્લેક્સનર. હવે સિંગેલા ફ્લેક્સનર બેસિલાઈના કારણે જો ડિસેન્ટ્રી જોવા મળે તો એની અંદર કેવા કેવા ચિહ્નો અને લક્ષણો જોવા મળશે, તો કે યુઝ્યુઅલી એડલ્ટમાં થાય છે. આ વધારે શેમાં, કયા આ બેક્ટેરિયા છે એ કોના વધારે જોવા મળે, તો કે એડલ્ટ હોય એમાં વધારે જોવા મળશે અને ખાસ કરીને બ્રિટનમાં થાય છે. આવા ડાયરિયા છે એ વધારે પડતા ક્યાં જોવા મળે છે, બ્રિટનમાં એટલે કે યુકેમાં જોવા મળે છે. ઓછા કેસીસ પણ મોર સિવિયર હોય છે. કેસીસની સંખ્યા ઓછી હશે તો ભાગ્યે જ થોડા લોકોને થશે, પણ એકદમ કેવા હશે, સિવિયર હશે. ટોક્સિનનું પ્રમાણ વધુ હોવાથી હેડેક થાય છે, એટલે કે ઝેરી દ્રવ્ય વધારે હોવાથી શું થશે, માથું દુખશે. લોસ ઓફ ધ એપેટાઇટ, ભૂખ છે ઓછી થઈ જશે. ત્રસ એટલે કે એકદમ તરસ લાગશે. ડલનેસ એટલે કે એકદમ બેચેની રહેશે. સિવિયર એબ્ડોમિનલ કોલિક એન્ડ ડાયરિયાનો એટેક, એકદમ સિવિયર એબ્ડોમિનલ કોલિક એટલે કે એબ્ડોમેનમાં એકદમ વધારે પડતું પેઇન થશે અને ડાયરિયાનો એટેક જોવા મળશે, એકદમ વધારે ડાયરિયા જોવા મળશે. દિવસ દરમિયાન કેટલી વખત સ્ટૂલ પાસ કરવા જવું પડશે, 15થી 20 વખત એને છે સ્ટૂલ પાસ કરવા જવું પડશે. ટિપિકલ ડિસેન્ટ્રિકલ સ્ટૂલમાં બ્લડ અને મ્યુકસ સાથે થોડા પ્રમાણમાં સ્ટૂલ પાસ થાય છે. હવે ટિપિકલ ડિસેન્ટ્રિકલની સ્ટૂલની અંદર શું જોવા મળશે, તો કે આ ઇન્ફેક્શનના કારણે જે સ્ટૂલ પાસ થશે એમાં શું જોવા મળશે, તો કે બ્લડ હશે, મ્યુકસ હશે અને ફિકર મટીરિયલ છે એ ઓછું હશે. એટલે કે જે ફિકલ મટીરિયલ છે કે જે હાર્ડ પીસીસ છે એ કેવા હશે, ઓછા હશે. સિવિયર કેસીસમાં પેશન્ટના સ્ટૂલમાં મ્યુકસ મેમ્બ્રેનના પીસીસ છે એ પ્રેઝન્ટ હોય છે અને સિવિયર કેસીસ એકદમ વધારે ઇન્ફેક્શન લાગેલું હશે ત્યારે મ્યુકસ મેમ્બ્રેન છે એ પણ તૂટીને છે સ્ટૂલમાં આવતી હશે. હવે સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ ધ સિંગેલા સોને. હવે સિંગેલા સોને બેસિલાઈના કારણે જ્યારે ડિસેન્ટ્રી જોવા મળે તો કયા ચિહ્નો અને લક્ષણો છે એ જોવા મળશે. તો એમાં સૌપ્રથમ શું કીધું કે જે આપણા દેશમાં નાના બાળકોમાં જોવા મળે છે, આપણા દેશની અંદર, ઇન્ડિયાની અંદર જે કાંઈ પણ નાના બાળકોની અંદર ડિસેન્ટ્રી જોવા મળે એ વધારે પડતી કોના કારણે હશે, તો કે સિંગેલા સોનેના કારણે જોવા મળે છે. તે કેવી છે, સામાન્ય રીતે માઇલ્ડ ફોર્મમાં હોય છે, એટલે કે એની સિવિયરિટી છે ઓછી હોય છે, ઓછા પ્રમાણમાં એ અસર કરે છે. તો એની અંદર શું થશે, તો કે સ્લાઇટ ફીવર આવે છે, એટલે થોડાક પ્રમાણમાં થોડું એવું ટેમ્પરેચર છે બોડીનું વધી જશે. ડાયરેટિક સ્ટૂલની અંદર શું જોવા મળશે, તો કે બ્લડ અને મ્યુકસ છે એ જોવા મળશે. દિવસની અંદર કેટલી વખત સ્ટૂલ પાસ કરશે, તો કે 5 થી 6 વખત છે એને સ્ટૂલ પાસ કરવા માટે જવું પડશે. સ્લાઇટ કોલિક પેઇન ઇન એબ્ડોમેન, કે થોડુંક એવું આંતરડાની અંદર શું જોવા મળશે, પેઇન જોવા મળશે. જનરલ વીકનેસ જોવા મળશે, જેને આપણે ડાયગ્નોસિસ કઈ રીતના કરી શકીએ, એક તો પેશન્ટની હિસ્ટ્રી લેવાની, એના સાઇન અને સિમ્ટમ્સ ચેક કરવાના, સ્ટૂલનું એક્ઝામિનેશન કરવાનું અને રેક્ટલ સ્વોબ છે એ રેક્ટલની જગ્યાએથી આપણે સ્વોબ છે લઈ અને લેબોરેટરીની અંદર આપણે એની અંદર એક્ઝામિનેશન કરવાનું કે બેક્ટેરિયા કે કયા પ્રકારના બેસિલાઈ છે એ હાજર છે. ધેન ટ્રીટમેન્ટની અંદર સૌથી પહેલાં કઈ આવશે, તો કે મેડિકલ કેરની અંદર આપણે શું આપી શકીએ, એક તો એન્ટીબાયોટિક. શું કામ, તો કે બેક્ટેરિયાના કારણે ફેલાય છે અને એ એન્ટીબાયોટિક છે કઈ રીતના આપવાની, એઝ પર ડૉક્ટર ઓર્ડર, કે ડૉક્ટર જે પ્રમાણે જે એન્ટીબાયોટિક પ્રિસ્ક્રાઇબ કરે એ આપણે એને આપી શકાય. એની અંદર શું કીધું, તો કે કેપ્સ્યુલ છે, ટેટ્રાસાઇક્લિન ઇન્જેક્શન કયું આપ્યું, તો કે સ્ટ્રેપ્ટોમાઇસિન ઓર કેપ્સ્યુલ છે ક્લોરોમાઇસિન એન્ડ સલ્ફાડિઝાઇન ઇટીસી. પછી ટેબ્લેટ છે એ સલ્ફાગ્રેવિન હાઈ ડોઝની અંદર અને એક્ઝામ્પલ 2 ગ્રામ કેટલું આપવાનું, 4 to 6 અવરલી આપવામાં આવે છે, કારણ કે ઇન્ટેસ્ટાઇનલ ટ્રેકમાં પુઅરલી એબ્ઝોર્બ થાય છે, એટલે કે એની અંદર એબ્ઝોર્બ થતાં છે વાર લાગશે, એટલે એની અસર છે એ ધીમી આવે છે. સ્ટ્રેપ્ટોમાઇસિન્સ પુલવે જે ઘણા ગ્રામ નેગેટિવ બેસિલાઈ સામે રક્ષણ આપે છે, તેથી પેટ્રિએટ ડિસ્ક બનાવવામાં આવે છે. પછી
ટેબ મેટ્રોગ્લાઇન કેટલી આપવાની? 200 થી 400 mg છે એ 3 વખત આપવાની. જો પુષ્કળ પ્રમાણમાં ડાયરિયા થયા હોય તો ને અટકાવવા માટે ટ્રેચ ઓપિયમ એનીમા એઝ ડોક્ટરના ઓર્ડર પ્રમાણે કઈ એનીમા આપવાની? સ્ટ્રેચ ઓપિયમ એનીમા આપવાની. ડિહાઇડ્રેશન અટકાવવા માટે પેશન્ટને શું કરવાનું? પ્લેન્ટી ઓફ ધ ફ્લુઇડ છે એટલે કે મોઢા દ્વારા છે ORS આપવાનું. IV ઇન્ફ્યુઝન કરાવવાનું. ગ્લુકોઝ સલાઇન ગ્લુકોઝના બાટલા ચડાવવાના. સિવિયર કોલિક પેઇન થતું હોય તો એને પેન રિલીવ કરવા માટે એનાલ્જેસિક ડ્રગ છે એ ડૉક્ટરના ઓર્ડર પ્રમાણે આપી શકાય, જેવી કે ઇન્જેક્શન મોર્ફિન છે, પછી ઇન્જેક્શન એનાલ્જેસિક છે. જો સ્ટૂલમાં વધુ પડતું બ્લડ આવતું હોય તો પેશન્ટને કોગ્યુલન્ટ ડ્રગ, જેમાં કઈ ડ્રગ તો કે કેલ્શિયમ ગ્લુકોનેટ આપી શકાય, ઇન્જેક્શન RCK આપી શકાય, ETC. સપોર્ટિવ ટ્રીટમેન્ટમાં એઝ પર ડૉક્ટર ઓર્ડર આપણે વિટામિન્સ પ્રિપેરેશન એટલે કે મલ્ટીવિટામિન્સ આપી શકીએ, ટેબ્લેટ BC આપી શકીએ અને ટેબ્લેટ મલ્ટીવિટામિન આપી શકીએ. વિટામિન Cની ટેબ્લેટ છે આપણે દિવસની અંદર 3 વખત છે આપી શકીએ. તો આ બધી શું હતી તો કે મેડિકલ ટ્રીટમેન્ટ હતી. કોના માટે તો કે ડિસેન્ટ્રી માટે. હવે નર્સિંગ કેરની અંદર આપણે શું કરી શકીએ તો કે નર્સિંગ કેરની અંદર પેશન્ટને કમ્પ્લીટ બેડ રેસ્ટ આપવો જોઈએ, કમ્ફર્ટેબલ પોઝિશન આપવી જોઈએ, બેક રેસ્ટનો યુઝ એટલે કે પીઠની પાછળ ઓસીકું કે એવી કાંઈ પણ વસ્તુ રાખીને એને બેક રેસ્ટ આપવો જોઈએ. પેશન્ટને બ્લેન્કેટ ઓઢાડી ગરમ રાખવો જોઈએ. પેશન્ટને આઇસોલેટ એટલે કે અલગ રાખવો જોઈએ. આપણે TPR છે 4 કલાકે છે લેવા જોઈએ અને એને માર્ક કરવા જોઈએ. પેશન્ટનું કન્સન્ટ ઓબ્ઝર્વેશન કરવું જોઈએ એટલે કે સતત છે આપણે પેશન્ટને જોતા રહેવું જોઈએ. સ્ટૂલનો કલર કેવો છે, એનો ટાઈપ છે વોટરી છે કે હાર્ડ છે, પછી કેટલી વખત કર્યું, પાસ કર્યું, ક્યારે કર્યું, એ બધું માર્ક રાખવું જોઈએ. પેશન્ટનો કોઈ પણ પ્રોસિજર કરતાં પહેલાં નર્સિસે શું યુઝ કરવું જોઈએ તો કે માસ્ક પહેરી લેવું જોઈએ, ગાઉન પહેરી લેવું જોઈએ અને ગ્લોવ્સ પહેરવા જોઈએ. પેશન્ટને ટચ કર્યા પછી આપણે બરાબર રીતના શું કરવું જોઈએ? રનિંગ વોટરમાં એટલે કે નળ ચાલુ કરી કે પાણી વહેતું હોય ત્યાં આપણે હાથ છે સાફ કરવા જોઈએ. પેશન્ટના નખ છે ટૂંકા રાખી અને કાપી નાખવા જોઈએ. પેશન્ટના ડિસ્ચાર્જ જેવા કે સ્ટૂલ છે, યુરિન છે એ આપણે પ્રોપર મેથડથી ડિસ્પોઝલ કરવું જોઈએ. ઉપરાંત પેશન્ટને જનરલ રૂટીન છે નર્સિંગ કેર છે આપણે આપવાની, જેવી કે બેડિંગ કરી દેવાની, સ્પંજ બાથ અપાવવાની, સ્કિન કેર છે એવી આપણે જે કાંઈ પણ રૂટીન નર્સિંગ કેર કરતા હોઈએ એ પણ કરતી રહેવાની. ધેન ડાયટ થેરાપી. ડાયટની અંદર આપણે એવા પેશન્ટને શું આપી શકીએ તો કે એક્યુ સ્ટેજમાં લિક્વિડ ડાયટ સમયસર આપવી જોઈએ. એટલે કે વધારે પ્રમાણમાં થયું હોય ત્યારે આપણે શું આપી શકાય તો કે પ્રવાહી છે ડાયટ આપણે આપી શકાય. પહેલાં 24 કલાકમાં પેશન્ટને શું આપવાનું? સિમ્પલ વોટર અને પછી ધીમે ધીમે આપણે ઇરિટેટ ન કરે તેવા લિક્વિડ ડાયટ જેવા કે આપણે ગ્લુકોઝનું વોટર આપી શકીએ, આલ્બ્યુમિન વોટર આપી શકીએ, ધેન બાર્લી વોટર છે એ આપી શકીએ તથા વેજીટેબલ સૂપ પણ છે એને આપી શકીએ. પછીથી ધીરે ધીરે સાદો અને મસાલા વગરનો જલ્દી પચે એવો ખોરાક છે આપણે આપવાનો, કે એકદમ મસાલાદાર ના હોય, સાદો ખોરાક આપવાનો. જેમ જેમ પેશન્ટની કન્ડિશન સુધરે તેમ ડાયટમાં આપણે શું કરવાનું? ડૉક્ટરની એડવાઇસ પ્રમાણે જે આપણે ફેરફાર કરી અને પેશન્ટને પછી ધીમે ધીમે કેરફુલી આપણે એને ફૂલ ડાયટ તરફ લેવાનો. ઓલ્ડ કેસને જ્યારે ફરીથી ડિસેન્ટ્રીનો એટેક આવે ત્યારે પેશન્ટને મેડિસિન સાથે સાથે વધારે કેલોરીયુક્ત અને વિટામિનયુક્ત જલ્દી પચી જાય તેવો ખોરાક આપવો જોઈએ. ઓલ્ડ કેસ એટલે કે પહેલાં પણ જેને ડિસેન્ટ્રી થઈ ગઈ છે અને ફરીથી એને જો આ ડિસેન્ટ્રીનો એટેક થાય, પાછો ડિસેન્ટ્રી આવે તો એને આપણે શું રાખવાનું? એને એકદમ કેલેરીવાળો અને વિટામિનયુક્ત છે અને પાછો જલ્દીથી પચી જાય એવો હળવો ખોરાક છે એ પેશન્ટને આપવો. તેમજ ડાયટમાં લિક્વિડનું પ્રમાણ છે, પ્રવાહીનું પ્રમાણ છે એ વધારે રાખવું. સ્ટૂલ એક્ઝામનો નેગેટિવ રિપોર્ટ આવે ત્યારે કેરફુલી ટ્રીટમેન્ટ આપી, કે સ્ટૂલ એક્ઝામિનેશનની અંદર જ્યારે બેસીલાઈ હાજર ના હોય, નેગેટિવ રિપોર્ટ આવે ત્યારે આપણે ટ્રીટમેન્ટ છે એ કેરફુલી એને આપવી જોઈએ. પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ મેજર, કે આપણે કઈ રીતના ડિસેન્ટ્રીથી પ્રિવેન્ટ થઈ શકીએ અને કઈ રીતના એને કંટ્રોલ છે એ કરી શકીએ. તો એમાં સેમ એઝ ધ ટાઇફોઇડ ફીવર એટલે કે આપણે ટાઇફોઇડ ફીવરની અંદર જે કંઈ પણ પ્રિવેન્શન અને કંટ્રોલ મેઝર જોયા એનો જ આપણે અહીંયા યુઝ કરી શકીએ. તો કે પેશન્ટને દર 6 મહિને શું કરવાનું? તો કે એનું સ્ટૂલ એક્ઝામિનેશન કરવાનું, પછી રોગીઓ હોય એને શોધી અને સારવાર આપવાની. નોટિફિકેશન ટુ હેલ્થ ડિપાર્ટમેન્ટ વેન એપિડેમિક, કે જ્યારે આ રોગચાળો છે એકદમ ડિસેન્ટ્રી બધે ફાટી નીકળે ત્યારે આપણે નોટિફાઈડ કરવાનું, કે જણાવવાનું આપણા હેલ્થ ડિપાર્ટમેન્ટને. હેલ્થ એજ્યુકેશન ઇન કમ્યુનિટી એટલે કે કમ્યુનિટી એરિયાની અંદર
શું આપવાનું તો કે હેલ્થ એજ્યુકેશન, આરોગ્ય શિક્ષણ આપવાનું. પેશન્ટને બીજાની ખાવાની વસ્તુ ટચ કરવા દેવી નહીં, એટલે કે પેશન્ટ છે જેને ડિસેન્ટ્રી થઈ છે, જેને આ ઝાડા થયા છે, એને બીજા જે વસ્તુ ખાવાનો હોય એ ટચ કરવા નહીં દેવાની, નહીંતર શું થઈ શકે છે તો કે એ ફૂડ કન્ટામિનેટેડ થશે અને બીજાને પણ થવાના ચાન્સીસ રહેશે. ફ્લાય કંટ્રોલ માટે DDTનો છંટકાવ કરવો જોઈએ, એટલે કે માખીઓને કંટ્રોલ રાખવા માટે DDT છે એ છાંટવી જોઈએ. હવે કોમ્પ્લિકેશનની અંદર શું થઈ શકે છે, એક તો આર્થરાઇટિસ થઈ શકે. આર્થરાઇટિસ એટલે કે આપણે જે સંધિવા કહીએ એ થઈ શકે, સાંધાનો દુખાવો. ધેન ક્રોનિક ડિસેન્ટ્રી થઈ શકે છે. હવે ક્રોનિક ડિસેન્ટ્રી એટલે કે ડાયરિયા થઈ શકે છે. કન્જક્ટિવાઇટિસ એટલે કે કંજક્ટિવામાં ઇન્ફેક્શન લાગી શકે છે. ઇન્ટેસ્ટાઇનલ પરફોરેશન, ઇન્ટેસ્ટાઇનની અંદર પરફોરેશન એટલે ફ્લુઇડ કલેક્શન થઈ શકે છે. પછી બીજું શું થઈ શકે છે, એસાઇટિસ થઈ શકે. એસાઇટિસની અંદર શું થશે, એબડોમિનલની અંદર પેઇન થઈ શકે છે, એનિમિયા થઈ શકે છે. હવે આપણે જોઈશું નેક્સ્ટ તો એની અંદર શું આવી, કઈ કન્ડિશન આવી તો કે એમોબિક ડિસેન્ટ્રી. એમોબિક ડિસેન્ટ્રી ક્યારે કહેવાય તો આપણે હવે એની ડેફિનેશન જોશું કે એક્યુટ કોલાઇટિસ જેવો ડિસીઝ છે, કે કોલોનની અંદર જે ઇન્ફેક્શન લાગે એના જેવો જ ડિસીઝ છે, જેમાં ઘણી વખત લીવરમાં એબ્સન્સ પણ થાય છે, જે એમ્બોબિક પેરાસાઇટથી થાય છે પણ બેક્ટેરિયાથી થતો નથી. આ કોનાથી થાય તો કે પેરાસાઇટથી થાય, બેક્ટેરિયાથી ના થાય. આ રોગ છે એ કોના દ્વારા થાય, પેરાસાઇટથી થાય. કયા પેરાસાઇટ તો કે એમોબિક પેરાસાઇટથી થાય છે. હવે એપિડેમિયોલોજીકલ ફેક્ટર તો કે કોઝેટિવ એજન્ટ કયો છે તો કે એન્ટાએમોબા હિસ્ટોલિકા. આ શું છે, પેરાસાઇટ છે, આના દ્વારા છે આ આપણને એમોબિક ડિસેન્ટ્રી થાય છે. કોના દ્વારા તો કે એન્ટામિયોબા હિસ્ટોલિકા, જે પ્રોટોઝુઆ પેરાસાઇટ ઓર્ગેનિઝમ છે. તે એક પેશી કોષ છે. આપણે ખબર છે અમીબા કેવા હોય તો કે એક જ પેશીના કોષ હોય, જેની એક્ટિવિટી મોટાલ હોય છે, તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે અને સિસ્ટના રૂપમાં પણ જોવા મળે છે. ઘણી વખતે સિસ્ટના રૂપમાં પણ હોય, જેની સિસ્ટમાં 4 ન્યુક્લિયર હોય છે. હવે એની સિસ્ટ એટલે કે એની પૂંછડી હોય છે, ઘણી વખત એને પૂંછડીવાળા અમીબા પણ હોય. એની જે પૂંછડી હોય એમાં શું હશે તો કે ન્યુક્લિયાઈ છે એ જોવા મળશે, જેમાં સિસ્ટ બનાવવાની શક્તિ હોય છે, જે મનુષ્યના શરીરમાં પ્રવેશ કરે અને આંતરડામાં વધે છે અને પછી સ્ટૂલ દ્વારા બહાર નીકળે છે. હવે એ સિસ્ટ છે એ બનાવવાની શક્તિ એટલે કે પૂંછડીઓ બનશે અને એના દ્વારા એ મનુષ્યના શરીરમાં જશે અને આંતરડામાં એનો શું થશે, વિકાસ થશે અને સ્ટૂલમાંથી એ પાછા બહાર આવશે. એન્ટોએમીબા હિસ્ટોલિકા શરૂઆતમાં લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં હુમલો કરે છે, એટલે પહેલું ઇન્ફેક્શન છે એ કઈ જગ્યાએ લાગશે તો કે મોટા આંતરડાની અંદર લાગશે અને ત્યાર પછી પોર્ટલ વેઇન દ્વારા લીવરમાં જશે અને પછી જે લીવરની અંદર, લીવરને કોણ બ્લડ પહોંચાડે તો કે પોર્ટલ વેન, તો એ પોર્ટલ વેનમાં દાખલ થઈ અને ક્યાં પહોંચશે તો કે લીવરની અંદર જાય છે. હવે એજ કઈ એજમાં વધારે જોવા મળે છે તો કે ઓલ આર એજ અફેક્ટેડ, એટલે કે બધી જ એજમાં છે આ થઈ શકે છે, પણ મોર કોમન કેમાં છે તો કે બાળકોની અંદર. સેક્સ તો કે મેલ અને ફિમેલ બંનેમાં થઈ શકે છે. મોડ ઓફ ધ ટ્રાન્સમિશન કે કઈ રીતના સ્પ્રેડ થાય, ફેલાશે તો કે એક તો બાય કન્ટામિનેટેડ વોટર, પછી કોઈ પણ વેજીટેબલ છે, પછી પેશન્ટના સ્ટૂલમાંથી ઇન્ફેક્ટ અથવા તો એના વાપરેલા કોઈ પણ ઇન્ફેક્ટેડ મટીરિયલ વસ્તુઓમાંથી. અને એનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે તો કે 3 થી 4 વીક જેટલો. ટાઈપ ઓફ ધ એમોબિક ડિસેન્ટ્રી, હવે એના ટાઈપ કયા તો કે એક્યુટ એમોબિક ડિસેન્ટ્રી અને ક્રોનિક એમોબિક ડિસેન્ટ્રી, એટલે કે થોડા સમય માટેનો જે એમોબિક ડિસેન્ટ્રીનું ઇન્ફેક્શન લાગી શકે અને ક્રોનિક લાંબા ટાઈમ માટેનું પણ લાગી શકે છે. હવે એના આપણે સાઇન અને સિમ્ટમ્સ જોઈએ તો કે સાઇન અને સિમ્ટમ્સમાં આપણે શું જોઈ શકાય તો કે સેમ એઝ ધ બેસિલરી ડિસેન્ટ્રી, કે આપણે આગળ આવી ગયું કે બેસિલરી ડિસેન્ટ્રી કે બેસિલરી મોરડાની અંદર જે કંઈ પણ સાઇન અને સિમ્ટમ્સ દેખાય એના જેવા જ છે. શું તો કે એક તો વારંવાર છે લો સ્ટૂલ વિથ ધ બ્લડ એન્ડ મ્યુકસ મેમ્બ્રેન પાસ થાય છે, મ્યુકસ પાસ થાય છે, એટલે ઘડીએ છે સ્ટૂલ પાસ થાય છે અને એમાં શું નીકળશે, બ્લડ અને મ્યુકસ છે એ નીકળશે. ભાગ્યે જ ટેમ્પરેચર આવે છે, એટલે કે ટેમ્પરેચર તાવ છે એ ક્યારેક જ આવે છે. ક્રોનિક કન્ડિશનમાં શું જોવા મળે તો કે શું થઈ શકે, મલાઇસ એન્ડ જનરલ વીકનેસ. મલાઇસ એટલે કે અસ્વચ્છતા અને જનરલી છે બોડી એકદમ વીક થઈ જાય. નોઝિયા થશે, વોમિટિંગ થશે, સાઇટલી એબડોમિનલની અંદર પેઇન જોવા મળશે. ટેન્ડરનેસ ઇન રાઇટ ઇલિયાક ફોસા, એટલે કે રાઇટ ઇલિયાક ફોસા છે આપણા એબડોમિનનો એક પાર્ટ છે, એની અંદર શું જોવા મળશે, ટેન્ડરનેસ જોવા મળશે. ડાર્ક કલરેડ સ્ટૂલ એન્ડ ફાઉલ સ્મેલ, એક તો સ્ટૂલ હશે એમાં ફાઉલ એટલે કે ખરાબ સ્મેલ આવશે અને ડાર્ક કલરનું સ્ટૂલ પાસ થશે. સિવિયર કન્ડિશન હોય ત્યારે ફક્ત સ્ટૂલમાં બ્લડ અને મ્યુકસ જ આવે છે અને ફિકલ મટીરિયલ હોતું નથી. હવે એકદમ વધારે પડતી કન્ડિશન હોય ત્યારે સ્ટૂલ તો કાંઈ હશે જ નહીં, પણ શું નીકળશે, બ્લડ નીકળી જશે અને મ્યુકસ છે એકદમ સ્ટૂલની અંદર પાસ થશે.
ડાયગ્નોસિસ આપણે કઈ રીતના કરી શકીએ? એક તો પેશન્ટની હિસ્ટ્રી લેવાની, સાઇન અને સિમ્ટમ્સ ચેક કરવાના, અને જે ફ્રેશ ટૂલ હશે એનું આપણે એક્ઝામિનેશન કરવાનું. પછી ટ્રીટમેન્ટની અંદર સૌથી પહેલાં કઈ હશે તો કે મેડિકલ કેર. મેડિકલ કેરની અંદર આપણે શું આપી શકીએ તો કે ઓરલ એન્ટીમાઇક્રોબિયલ ડ્રગ, કે જે આ એન્ટીમાઇક્રોબિયલ ડ્રગ છે જે માઇક્રોબને મારશે એ આપી શકીએ. એની અંદર કઈ ડ્રગ તો કે ઓરિયોમાઇસિન છે, ટેટ્રાસાઇક્લિન છે, 250 mg 6 અવરલી આપવામાં આવે છે. અને સિવિયર એમોબિક ડિસેન્ટ્રીમાં સિમ્ટમ્સ ઓછા કરવા માટે, કે સિવિયર એમોબિક ડિસેન્ટ્રી હશે એમાં બધા મલાઈસ છે, જનરલ વીકનેસ જોવા મળશે, એકદમ નોઝિયા વોમિટિંગ થશે, પછી બ્લડ અને મ્યુકસ છે એ પાસ થશે સ્ટૂલની જગ્યાએ. તો ત્યારે એને આપણે કંટ્રોલ કરવા માટે શું આપી શકીએ તો કે ઇન્જેક્શન એમેટીન છે એ 30 થી 60 mg IM છે એ 8 થી 10 દિવસ સુધી છે આપણે આપી શકાય છે. હવે નર્સિંગ કેરની અંદર આપણે શું કરવાનું તો કે જનરલ નર્સિંગ બેસિલરી ડિસેન્ટ્રી પ્રમાણે, કે નર્સિંગ કેર આપણે આગળનું જે ડિસેન્ટ્રીની અંદર જે કાંઈ પણ નર્સિંગ કેર આવી બેસિલરી ડિસેન્ટ્રીની અંદર એના પ્રમાણે એ જે સરખી હતી એ જ આપણે એને નર્સિંગ કેર છે એ પ્રોવાઈડ કરી શકીએ. હવે ધેન આપણે જોશું નેક્સ્ટ કન્ડિશન મલેરિયા. હવે મલેરિયા છે એની અંદર શું આવશે તો કે તાવ, અથવા તો આપણે તેને ટાઢિયો તાવ પણ કહીએ છીએ. હવે ડેફિનેશન જોઈએ તો કે મલેરિયા તે એક હાઈલી કમ્યુનિકેબલ અને નોન ઇન્ફેક્ટિવ ડિસીઝ છે. એટલે કે મલેરિયા કેવો છે? એકદમ વધારે પડતો ફેલાયેલો અને નોન ઇન્ફેક્ટિવ ડિસીઝ છે. કોઈપણ જાતના ઇન્ફેક્શનથી થતો નથી. તે મેલેરિયા પેરાસાઇટ દ્વારા થાય છે અને તે ઇન્ફેક્ટેડ ફિમેલ એનોફિલસ મોસ્કિટોના કરડવાથી ટ્રાન્સમિટ થાય છે. એટલે કયા પેરાસાઇટ? એક તો મેલેરિયા પેરાસાઇટ દ્વારા થાય, પણ એ પેરાસાઇટ કોના કરડવાથી આપણા બોડીની અંદર આવશે તો કે ઇન્ફેક્ટેડ ફિમેલ એનોફિલેન મોસ્કિટોના કરડવાથી થાય છે. એટલે કે એનાફિલસ જાતિના જે મચ્છર આવે છે એમાં પણ કઈ તો કે ફિમેલ માદા એનાફિલસ મોસ્કિટોના કરડવાથી આપણી અંદર શું થશે? ટ્રાન્સમિટ થશે. હાલમાં મેલેરિયાને ઇન્ડિયન પબ્લિક માટે એક મેજર હેલ્થ પ્રોબ્લેમ છે. આપણે જોવા મળે તો મેલેરિયા છે એ ઘણી વખત છે એ થતો હોય છે. પ્રી ડિસ્પોઝિંગ ફેક્ટર, કે એક તો ક્રાઉડેડ એરિયા, કે કયા પહેલામાં છે વધારે જોવા મળે? ક્રાઉડેડ એરિયા, કે જે જગ્યાએ વસ્તી વધારે હોય ત્યાં જોવા મળે. મોસ્ટ પ્લેસ એન્ડ ડાર્કનેસ, કે જ્યાં એકદમ કેવી હોય તો કે ભેજવાળું વાતાવરણ વધારે રહેતું હોય અને ડાર્કનેસ હોય ત્યાં વધારે જોવા મળશે. ઓવરફ્લો સ્વેજ ટેન્ક, કે જે જગ્યાએ છે આ ગટર છે ઓવરફ્લો થતી હોય, કે જ્યાંથી ગટરનું પાણી છે એ નીકળતું હોય એવી જગ્યાએ છે આ વધારે જોવા મળશે. હવે એપિડેમિયોલોજીકલ ફેક્ટર, એમાં કોઝેટિવ એજન્ટ કયું છે તો કે મેલેરિયા પેરાસાઇટ છે 4 પ્રકારના જોવા મળે છે. એમાં પહેલું છે પ્લાઝ્મોડિયમ વિવેક્ષા, પ્લાઝ્મોડિયમ ફ્લેક્સીપ્રેરમ અને પ્લાઝ્મોડિયમ મેલેરિયા એન ઓવેલ. આ 3 પ્રકારના જે પેરાસાઇટ છે એના કેમાં હશે? કોની અંદર હોઈ શકે તો કે ફિમેલ એનોફિલાઇન મોસ્કિટો માદા મચ્છરની અંદર હશે. અને એમાંથી કેમાં ટ્રાન્સમિટ થશે તો કે આપણી અંદર ટ્રાન્સમિટ થશે. તો એમાં સૌથી પહેલું છે પેરોડિયમ વિવિક્ષા. તે બિગિનિંગ ટ્રેન છે, એટલે કે તેનો એટેક છે દર 72 કલાકે આવે છે અને જે ઇન્ડિયા અને સાઉથ એશિયામાં કોમન છે. તેમાં શું આવશે તો કે આપણે મુદતીયો તાવ પણ કહીએ છીએ. એટલે કે થોડાક સમય માટે તાવ આવે, ફરીથી ઉતરી જાય, પાછો આવે, ફરીથી ઉતરી જાય, એવો તાવ છે આવે છે. એ કેવું છે? બિગિનિંગ ટર્ટેન, એટલે કે શરૂઆતમાં આ જોવા મળે છે અને 72 કલાકમાં શું થશે કે દર 3જા દિવસે આના એટેક આવશે, એટલે કે તાવ આવશે અને ઇન્ડિયાની અંદર વધારે જોવા મળશે. પછી પ્લાઝ્મોડિયમ પાલ્સીફેરમ. હવે પ્લાઝ્મોડિયમ પાલ્સીફેરમની અંદર શું જોવા મળશે? તેને મેલિગ્નન્ટ ટ્રેન્ટ કહે છે. હવે તેનો એટેક છે કે કેટલી કલાકે આવે છે તો કે તેનો એટેક છે એ 48 કલાકે, એટલે કે તાવ આવવો. તો આ કયા પ્રકારનો સ્ટ્રેન છે તો કે મેલિગ્નન્ટ પ્રકારનો છે અને તેનો એટેક ક્યારે જોવા મળે તો કે દર 48 કલાકે મળે છે. હવે એની અંદર શું થશે તો કે એકદમ હાઈ ફીવર આવશે, ડિલિરિયમ એટલે કે કન્ફ્યુઝન થશે, એવા કોમન છે જોવા મળે છે. ડેથનું પ્રમાણ કેવું છે? વધારે છે અને ઇન્ડિયામાં કોમન છે. હવે આ પ્રકારના પેરાસાઇટથી જો આપણને મેલેરિયા થાય તો મૃત્યુનું પ્રમાણ પણ વધારે છે. હવે પ્લાઝ્મોડિયમ મેલેરિયા એન ઓવેલ, તે બંને કોમન ટાઈપ છે. તે ઇન્ડિયામાં જોવા મળતો નથી, પરંતુ આફ્રિકામાં છે જોવા મળે છે અને તે દરેક ચોથા દિવસે, એટલે કે દર 96 કલાકે આવે છે. તે ક્વાર્ટર પેરાસાઇટ તરીકે પણ ઓળખાય છે. હવે આની અંદર તાવ છે ક્યારે આવશે તો કે દર ચોથા દિવસે છે તાવ છે આવશે.
હવે એ જ તો કે બધા જ ગ્રુપની અંદર છે આ જોવા મળે છે. સેક્સ તો કે મેલ અને ફિમેલ બંનેને મેલેરિયા થઈ શકે છે. સિઝન ક્યારે વધારે જોવા મળે તો કે મોન્સૂનમાં, ચોમાસામાં વધારે જોવા મળશે, ઓગસ્ટથી નવેમ્બર મહિનામાં. સોર્સ ઓફ ધ રિસીવિયર ઓફ ધ ઇન્ફેક્શન, હવે આ જે ઇન્ફેક્શન છે એ રિસીવ કરે મચ્છર, એના સોર્સ કયા કયા છે તો કે ઇમિડિયેટ સોર્સ ઇન ઇન્ફેક્ટેડ ફિમેલ એનાફિલસ મોસ્કિટો, ઇન્ફેક્ટેડ પર્સન હુ હેવ સેક્સ્યુઅલી ફોર્મ ઓફ ધ પેરાસાઇટ. એટલે શું કીધું, કઈ કઈ જગ્યાએ, એક તો જો ડાયરેક્ટલી આપણને એ એનાફિલસ માદા મચ્છર છે એ કરડે તો એના દ્વારા આપણી અંદર ઇન્ફેક્શન લાગી શકે, અને એક તો જે વ્યક્તિની અંદર જે કોઈ પણ વ્યક્તિ છે કે ઇન્ફેક્ટેડ છે એની અંદર છે આ પેરાસાઇટ છે આવી ગયો અને એની અંદર એ સેક્સ્યુઅલ એક્ટિવિટી કરશે કે ત્યાં એ વધશે તો એના દ્વારા પણ થઈ શકે છે. મોડ ઓફ ધ ટ્રાન્સમિશન, તો કોના દ્વારા ટ્રાન્સમિટ થાય તો કે બાઇટ ઓફ ધ ઇન્ફેક્ટેડ ફિમેલ એનોફિલ મોસ્કિટો, એટલે કે કોના દ્વારા થશે તો કે એનોફિલસ માદા મચ્છર આપણને કરડે તો એનાથી આપણી અંદર એ ટ્રાન્સમિટ થાય છે. ધેન ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે તો કે 10 દિવસથી 14 દિવસનો. હવે સાઇન અને સિમ્ટમ્સ, કે મેલેરિયાની અંદર કયા સાઇન અને સિમ્ટમ્સ દેખાશે તો એક તો પહેલો રાઇગર સ્ટેજ એટલે કે તાવ આવે ત્યારે, તો કે એક તો સિવરિંગ, એકદમ ધ્રુજારી આવશે, ઠંડી લાગશે, નોઝિયા અને વોમિટિંગ થશે અને માથું દુખશે. ધેન હોટ સ્ટેજ કે ગરમ સ્ટેજ, એની અંદર શું થશે, આફ્ટર રિંગર વિધિન 2 અવર ફીવર, એટલે કે પહેલાં રાઇગર સ્ટેજની અંદર શું થતું, ખાલી ઠંડી લાગતી હતી, પણ હવે આની અંદર શું થશે, ઠંડી પણ લાગશે અને તાવ પણ આવશે. પછી પલ્સ રેટ છે એકદમ ઝડપી થઈ જશે, રેસ્પિરેશન પણ ફાસ્ટ થઈ જશે, અને ડિલિરિયમ ડ્યુ ટુ હાઈ ફીવર, એટલે વધારે ફીવરના કારણે ડિલિરિયમ થશે. સ્વેટિંગ સ્ટેજ, હવે સ્વેટિંગ સ્ટેજની અંદર શું થશે તો કે પરસિસ્ટન્ટ એન્ડ મોઇસ્ટ સ્કિન, એકદમ શું થઈ જશે, વધારે પ્રમાણમાં એકદમ વધારે પ્રમાણમાં સ્કિન મોઇસ્ટ ભીની થઈ જશે પરસેવાના કારણે, અને સિવિયર હેડેક એન્ડ બોડી એક, એટલે શું થશે, એકદમ માથું દુખશે અને આખી બોડી છે એ પેન કરશે. ધેન હિપેટોસ્પ્લિનોમેગાલી, શું થઈ શકે, આપણું જે લીવર અને સ્પ્લીન છે એ મોટા થઈ જશે. એબ્ડોમિનલ ડિસ્ટર્બન્સ, એટલે કે આપણી જે કંઈ પણ ગેસ્ટ્રિક એક્ટિવિટી છે એ ડિસ્ટર્બ થશે. ટેમ્પરેચર અલ્ટરનેટલી ડે એન્ડ એવરી 3rd ડે એઝ રાઇગર ફીવર એન્ડ સ્વેટિંગ, એટલે કે શું થશે, ટેમ્પરેચર અલ્ટરનેટ થશે, એટલે કે એની અંદર શું આવશે તો કે અડચણ આવશે, અને દર 3જા દિવસે છે તાવ જોવા મળશે, એકદમ રાઇગર એટલે કે ઠંડી લાગશે, સ્વેટિંગ થશે. પછી સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ ધ એનેમિયા જેવા સાઇન અને સિમ્ટમ્સ દેખાશે, અને જનરલી આખી બોડીની અંદર શું જોવા મળશે તો કે વીકનેસ જોવા મળશે. હવે ડાયગ્નોસિસની અંદર આપણે કઈ રીતના તો કે પેશન્ટની હિસ્ટ્રી લઈ શકીએ, સાઇન અને સિમ્ટમ્સ ચેક કરવાના, એનું બ્લડનું એક્ઝામિનેશન કરવાનું, જે 2 રીતે કરાય છે. તે પહેલાં છે પેશન્ટને છે ક્વાનિન કે ક્લોરોક્વાનિન ડ્રગ છે લીધેલ હોવા જોઈએ નહીં, એટલે કે આવી પ્રકારની કોઈ પણ ડ્રગ લીધેલ ના હોય પહેલાં, ત્યારે છે બ્લડનું સેમ્પલ લઈ અને એક્ઝામિનેશન કરીએ તો સાચું રિઝલ્ટ મળે છે. પછી થીક ફિલ્મ, એટલે કે તેમાં છે માઇક્રોસ્કોપ એક્ઝામિનેશન કરતાં કયા પ્રકારના મેલેરિયા પેરાસાઇટ છે તે જાણી શકાય છે. એટલે શું કરવામાં આવે, પેશન્ટનું છે એક જે ફિલ્મ હોય, એટલે કે કાચની જે પટ્ટી જેવું તમે લેબની અંદર જોયું હશે હોસ્પિટલમાં, એની ઉપર શું કરવામાં આવશે, પેશન્ટનું બ્લડ લઈ અને તેની ઉપર જાડી છે એ ફિલ્મ બનાવવામાં આવશે, જાડું પડ બનાવવામાં આવશે. તેનાથી આપણે શું કરી શકીએ, એનું એક્ઝામિનેશન કરીએ તો એની અંદર શું દેખાશે તો કે મેલેરિયાના પેરાસાઇટ હશે તો એ જાણી શકાય. થીન ફિલ્મ, એટલે કે હવે પાતળું, એકદમ પાતળું છે એ બ્લડ છે ફિલ્મ ઉપર પાથરી અને એનું એક્ઝામિનેશન કરવાનું, તો એનાથી આપણને શું ખબર પડશે તો કે મેલેરિયા પેરાસાઇટના ગુણો, જેવા કે એની કલર કેવો છે, સાઇઝ કેવો છે, સેક્સ છે, એના વિશે ખબર પડશે. હવે ટ્રીટમેન્ટની અંદર તો કે શું આપવાનું તો કે પ્રિઝમ્પ્ટિવ ટ્રીટમેન્ટની અંદર જ્યારે મેલેરિયા છે કન્ફર્મ થયેલ ન હોય પણ થવાની શક્યતા, પ્રિઝમ્પ્ટિવ એટલે કે ધારણા, આપણે ધારીને જે કંઈ પણ ટ્રીટમેન્ટ આપીએ કે કદાચ હોઈ શકે એમ કરીને ટ્રીટમેન્ટ આપીએ, અને કઈ ટ્રીટમેન્ટ કહેવાય તો કે પ્રિઝમ્પ્ટિવની આપણે શું હજી ત્યારે મેલેરિયા છે એવું કન્ફર્મ ના થયું હોય પણ આપણને ડાઉટ હોય કે એને કદાચ હશે, ત્યારે એક તો ક્લોરોક્વિનોન છે 3 cc અથવા તો 5 cc 3 દિવસ સુધી IM ઇન્જેક્શનની અંદર 8 અવરલી છે એક દિવસની અંદર એક વખત છે આપી શકીએ, અથવા તો ટેબ્લેટ ક્લોરોક્વિનોન છે 0.6 mgની સિંગલ ડોઝ છે ઓલરી આપી શકીએ. અને ટ્રીટમેન્ટ આપતા પહેલાં બ્લડ ફોર MP સ્લાઇડ લઈ લેવી, એટલે કે આપણે આ કોઈ પણ દવા આપીએ પહેલાં આપણે જો બ્લડ ટેસ્ટ કરવો હોય તો પહેલાં બ્લડ છે લઈ લેવું જોઈએ.
એટલે કે મેલેરિયા પોઝિટિવ સ્લાઇડ આપણે બનાવીએ. એટલે કે મેલેરિયા પોઝિટિવ જો સ્લાઇડ છે પોઝિટિવ આવે તો પછીથી કઈ આપવાની, તો કે રેડિકલ ટ્રીટમેન્ટ. એટલે કે હવે મેલેરિયાની જે આપણે રેડિકલ એટલે કે સાચી ટ્રીટમેન્ટ આપવાની. એની અંદર જ્યારે મેલેરિયા છે તેમ કન્ફર્મ થયેલ હોય આ ટ્રીટમેન્ટ, ત્યારે આ ટ્રીટમેન્ટ અપાય છે અને 5 દિવસ સુધી નીચે પ્રમાણે અપાય છે. ટેબ્લેટ ક્લોરોક્વિનોન 0.6 mg પર ડે, પછી ટેબ્લેટ પેરીમાક્વિન 15 mg પર ડે. અને જો પ્લાઝ્મોડિક પાલ્સીફેરમના લીધે જો મેલેરિયા થઈ હોય તો કઈ આપવાની, તો કે ક્લોરોક્વિનોન રેસિડેન્સ જોવા મળે તો તેના માટે બીજી નવી ડ્રગ છે જે કઈ છે, તો કે મેફ્લોક્વિન 5 mg સિંગલ ડોઝ છે આપવામાં આવે. અને પ્લાઝ્મોડિયમ ફાલ્સીફેરમ મેલેરિયામાં તે ઘણી ઇફેક્ટિવ ડ્રગ છે. એટલે કે ટ્રીટમેન્ટની અંદર 2 પ્રકારની, એક તો પ્રિઝમ્પટિવ એટલે કે ધારણા કરીને આપીએ અને પછી આપણને નક્કી થઈ જાય કે હા મેલેરિયા જ છે, ત્યારે છે વધારે પડતી કઈ ડ્રગ આપવામાં આવે, ક્લોરોક્વિનોન છે આપવામાં આવે. અને બીજી કઈ ટેબ્લેટ, તો કે પેરાક્વિનોન આપવામાં આવે. અને જ્યારે છે મેલેરિયા કોના કારણે, તો કે પ્લાઝ્મોડિયમ પાલ્સીફેરમના કારણે થઈ હોય ત્યારે કઈ ડ્રગ યુઝફુલ છે, તો કે મેફ્લોક્વિનોન છે એ આપવામાં આવે છે. ધેન એ ઉપરાંત જો પ્લાઝ્મોડિયમ પાલ્સીફેરમથી સિવિયર સેરિબ્રલ મેલેરિયા થયો હોય, એટલે કે તાવ આપણે એમ કહીએ ને કે માથામાં ચડી ગયો, એવી રીતના જો થયું હોય ત્યારે ઇન્જેક્શન ક્વાનિન હાઇડ્રોક્લોરાઇડ છે 10 ગ્રામ ગ્લુકોઝનો જે આપણે પાઇન્ટ ચડાવીએ એની અંદર અથવા તો નોર્મલ સલાઇનની અંદર નાખી અને આઈવી છે એ સ્લોલી આપવામાં આવે છે. સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ કે જે મેલેરિયાના સાઇન અને સિમ્ટમ્સ દેખાય છે એ આપણે દૂર કરવા માટે ડૉક્ટરના ઓર્ડર પ્રમાણે હેડેક અથવા તો બોડી એક થતું હોય, ટેમ્પરેચર વધારે આવતું હોય તો ટેબ્લેટ PCM આપવાની, ટેબ્લેટ અથવા તો ઇન્જેક્શન ડાયક્લો આપણે દુખાવો દૂર કરવા માટે આપી શકીએ. વોમિટિંગ થતી હોય તો એન્ટી એમેટિક ડ્રગ આપી શકીએ, જેમ કે ટેબ પેરીનોમ છે. અથવા તો એમ્પ્યુલ હોય તો ઇન્જેક્શન દ્વારા IM આપી શકીએ. ગેસ્ટ્રિક ડિસ્ટર્બન્સ થયું હોય તો એન્ટાસિડ છે આપણે આપી શકીએ. પછી એન્ટાસિડની અંદર રેનિટીડિન છે કે જેનાથી એસિડિટી દૂર થાય, એટલે કે આવી ટ્રીટમેન્ટ આપી શકીએ. પછી સપોર્ટિવ ટ્રીટમેન્ટની અંદર આપણે જનરલ ટોનિક જેવા કે MV ટેપ છે એટલે કે મલ્ટીવિટામિન છે, બ્રોડ કન્ટ્રેન છે, ટેબ્લેટ આયર્ન છે, ટેબ્લેટ ફોલિક એસિડ છે, આવી આપણે ટેબ્લેટ છે એ પેશન્ટને આપી શકીએ. હવે નર્સિંગ કેરની અંદર આપણે શું કરી શકીએ, તો કે કમ્પ્લીટ બેડ રેસ્ટ, એને પૂરેપૂરો બેડ રેસ્ટ આપવો જોઈએ, ક્લોઝ ઓબ્ઝર્વેશન કરવું જોઈએ, બ્લડનું એક્ઝામિનેશન કરવું જોઈએ, ડૉક્ટરના ઓર્ડર પ્રમાણે જે કાંઈ પણ દવા કે મેડિકેશન છે આપતી રહેવાની. પછી ફીવર છે એ કેટલા દિવસ અને ક્યારે આવે છે એ માર્ક કરવું. પછી રાઇગર સ્ટેજમાં પેશન્ટને એક્સ્ટ્રા બ્લેન્કેટ વડે, એટલે કે રાઇગરની અંદર શું લાગશે, એકદમ ઠંડી વધારે લાગશે, એટલે એને બીજા છે બ્લેન્કેટ વડે એને કવર કરવું. અને હોટ વોટર બેગ આપવી જેથી કરીને ગરમ રહે, આપણે જે ગરમ પાણીની કોથળી કહીએ એ. ફીવર સ્ટેજમાં છે હાઇડ્રોથેરાપી આપી. ફીવર સ્ટેજની અંદર શું આપવાનું, આપણે જે સ્ટેપિક પંજિંગની થેરાપી આપીએ છીએ તે. સ્વેટિંગ સ્ટેજમાં ભીના કપડાથી શું કરવાનું, ભીના કપડાથી એને સાફ કરવાનું, જરૂર લાગે તો કપડાં છે બદલાવી નાખવાના. પેશન્ટને ખુલ્લી હવામાં છે મળે તેવી વ્યવસ્થા કરવાની. જરૂર પડે તો પેશન્ટને ખુલ્લો ન રાખવો, જો જરૂર વગર છે પેશન્ટને ખુલ્લું નહીં રાખવાનું. 4 અવરલી આપણે એનું માઉથ વોશ કરવાનું એન્ટિસેપ્ટિક PP લોશન દ્વારા, એટલે કે પોલીપેપ્ટાઇલ જે લોશન આવે છે મોઢું સાફ કરવાનું, એનાથી કોગળા કરાવવાના. બોવેલ અને બ્લાડરની કેર કરવાની. જો વોમિટિંગ છે કોન્સ્ટન્ટ એટલે એકધારી થતી હોય તો તેને IV ઇન્ફ્યુઝન આપવાનું, જેથી કરીને છે પાણી વધારે પડતું લોસ ન થાય. પછી હાઈ જ્યુસ અને હાઈ પ્રોટીન વિટામિન યુક્ત અને લિક્વિડ એટલે કે પ્રવાહી ખોરાક છે એ પ્રોવાઈડ કરવાનો. પછી જનરલ રૂટીન નર્સિંગ કેર છે એ આપણે આપવી જોઈએ. ધેન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ મેઝર, કે આપણે પ્રિવેન્શન અને કંટ્રોલ મેઝરની અંદર શું કરી શકીએ, તો એની અંદર પહેલાં એક્ટિવ એન્ડ પેસિવ સર્વિવેલન્સ. હવે શું કરવાનું, એક્ટિવ અને પેસિવ સર્વિવેલન્સ એટલે કે આપણે સર્વે કરવાનો હોમ વિઝિટ દ્વારા. પછી PHC હોસ્પિટલ દ્વારા મેલેરિયાના દર્દીઓ શોધવા જોઈએ. પછી કીમો પ્રોફાઇલેક્સિસ એટલે કે વ્યક્તિને મેલેરિયા થતો અટકાવવા માટે શું આપવાની, ટેબ્લેટ ક્લોરોક્વિનન 300 mg નો છે એક ડોઝ છે વીક એટ લીસ્ટ 4 વીક કન્ટિન્યુ, એટલે કે 4 વીક સુધી છે એ કન્ટિન્યુ રાખવાની જેને મેલેરિયા થયો હોય. પછી મોસ્કિટો કંટ્રોલ એટલે મચ્છર છે એ ન થવા દેવા જોઈએ, એનો ઉપદ્રવ ઘટાડવો જોઈએ. હેલ્થ એજ્યુકેશન એટલે કે આપણે આરોગ્ય શિક્ષણ છે એ પ્રોવાઈડ કરવું જોઈએ. હવે મેલેરિયાના કારણે કયા કોમ્પ્લિકેશન થઈ શકે, તો કે ગેસ્ટ્રોએન્ટરાઇટિસ થઈ શકે, એન્સેફેલાઇટિસ એટલે કે મગજનું ઇન્ફેક્શન લાગી શકે, હિમોલાઇટિક એનેમિયા થઈ શકે અને જોન્ડિસ કમળો પણ થઈ શકે છે. હવે આપણે મેલેરિયલ સાયકલ જોઈએ. મેલેરિયલ સાયકલની અંદર
પહેલું શું છે તો કે સેક્સ્યુઅલ સાયકલ ઇન મેલ, જ્યારે ઇન્ફેક્શન ફિમેલ એનોફિલસ મોસ્કિટો માણસને બાઇટ કરે, એટલે કે જેની અંદર આ મેલેરિયા પેરાસાઇટ રહેલા હોય એવી ફિમેલ માદા મચ્છર છે એ માણસને બાઇટ કરે છે, ત્યારે તેની સલાઈવા એની લાળ દ્વારા જે કાંઈ પણ આ સ્પેરોઝોઇડ છે મેલેરિયાના એ કેમાં રહેલા હોય તો કે મચ્છરની લાળમાં, અને એ ઇનોક્યુલેશન દ્વારા માણસના શરીરમાં દાખલ કરે. એટલે શું કરશે, પોતાની જે ઇનોક્યુલેશન એટલે કે બાઇટ કરીને કરડીને શું કરશે, ડાયરેક્ટ માણસના શરીરમાં એ દાખલ કરશે અને બોડીમાં સર્ક્યુલેટ થાય છે. હવે એ શેમાં ભળશે, માણસના લોહીની અંદર આ મેલેરિયાના સ્પેરોઝોઇડ છે એ ભળશે, અને જે લોહી છે આખા બોડીમાં સર્ક્યુલેટ થવાનું, તો આ પણ જોડે જોડે શું થશે, આખા બોડીમાં સર્ક્યુલેટ થશે. આ સ્પેરોઝોઇડ બ્લડ સ્ટ્રીમ દ્વારા લીવરમાં આવે છે, અને પછી એ બ્લડ દ્વારા ક્યાં આવશે તો કે લીવરમાં પહોંચશે, અને લીવરના જે સેલ છે એમાંથી શું મેળવશે, પોતાનો ખોરાક મેળવશે, અને ત્યાં એ શું થશે તો કે મેચ્યોર થશે, એટલે કે મોટા થશે અને ડેવલપ થાય. અને એકદમ ડેવલપ થયા પછી તે શું કરશે તો કે મોરોઝોઇડ છૂટું પડે છે. હવે એનું જે કાંઈ પણ જે આપે સ્પોરોઝોઇડ હતા નાના હોય ત્યારે શું કહેવાય, એને સ્પોરોઝોઇડ કહેવાય. હવે ડેવલપ થાય ત્યારે એને શું કહેવાય તો કે મોટોઝોઇડ્સ કહેવાય, અને તે શરીરમાં બ્લડ સ્ટ્રીમ દ્વારા સર્ક્યુલેટ થાય છે, અને પેશન્ટને છે રાઈગર આવે છે, એટલે કે ઠંડી લાગશે. પરંતુ 5 થી 9 દિવસમાં જ આ મેટ્રોઝોઇડ છે આરબીસીની અંદર ટ્રેપ્ટોફ્લોઇડના રૂપમાં દાખલ થઈ છે. હવે શું થઈ ગયું તો કે મોરોફોઇડમાંથી કયા રૂપમાં ચેન્જ થઈ ગયું તો કે ટ્રોફોસાઇડ્સમાં રૂપાંતર પામી ગયું, અને એક શેમાં દાખલ થઈ જશે તો કે આરબીસીની અંદર દાખલ થઈ જશે, અને ત્યાં એ મેચ્યોર થતાં સ્કિઝનોડ્સ બને છે. હવે ટેટ્રોફોઇડ્સ છે આરબીસીની અંદર જશે અને ત્યાંથી ખોરાક મેળવીને હવે મોટું થઈ અને શું બનશે તો કે સ્કિઝનોડ્સ બને છે, અને સ્કિઝનોડ છે એ ડિસ્ચાર્જ બ્લડ સ્ટ્રીમમાં મિક્સ થાય છે. હવે શું થશે, અલગ પડી અને બ્લડ સ્ટ્રીમની અંદર એ મિક્સ થશે, અને ત્યારે છે રેડ સેલનું શું થશે, ડીજનરેશન થાય છે. હવે જે રેડ બ્લડ સેલ છે એ શું થશે, ડીજનરેટ થશે, એટલે કે ઓછા થઈ જશે, જેથી મેલેરિયાનો એટેક આવે છે. પરિણામે આરબીસી છે ડિસ્ટ્રોય થવાથી સ્પ્લીન છે એનલાર્જ થઈ જાય, અને શું થશે, આરબીસી છે એનું એ છે શું થશે તો કે ડિસ્ટ્રોયડ એટલે કે તૂટશે, અને તૂટેલા આરબીસી છે કઈ જગ્યાએ સ્ટોર થાય તો કે સ્પ્લીનની અંદર. અને આરબીસી છે એ તૂટશે અને સ્પ્લીનમાં છે વધારે સ્ટોર થવા લાગશે, એના લીધે સ્પ્લીન છે કેવી થઈ જશે તો કે મોટી થઈ જશે. હવે સેક્સ્યુઅલ સાયકલ ઇન અ મોસ્કિટો, તો કે કેટલાક મોરોઝોઇડ છે નેચરલી સ્કિઝોઇડ બનતા નથી. હવે છે મોરોઝોઇડ છે એમને જો પડ્યા રહે તો એનું ડેવલપમેન્ટ થઈ અને સ્કિઝોઇડ ના બને, પરંતુ તે મેલ અને ફિમેલ ગેમેટ્સમાં વિકાસ પામે છે, અને જ્યારે મોસ્કિટો બાઇટ કરે ત્યારે તે ગેમેટોસાઇટ્સ દ્વારા મોસ્કિટોની બોડીમાં છે ઇન્જેક્શન થાય છે, અને ત્યાં તેનું ફર્ટિલાઇઝેશન થઈ ઓસિસ્ટ બને છે, જે મોસ્કિટોની સ્ટમક વોલમાં રહે છે. પોતે ગ્રોથ કરે છે તે જગ્યાએ રેપ્ચર થાય છે, ત્યારે સ્પોરોઝોઇડ છૂટું પડી સલાઇવરી ગ્લાન્ડમાં આવે છે, અને આવા ઇન્ફેક્શન ફિમેલ એનોફિલસ મોસ્કિટોને મેન બાઇટ કરે ત્યારે ફરી પાછી છે સેક્સ્યુઅલ સાયકલ ઇનો મેન શરૂ થઈ જાય છે. એટલે કે છે આ જે કાંઈ પણ પ્રોટોઝુઆ છે મોસ્કિટોના એ એમનેમ છે એ મેચ્યોર ના થાય કે ડેવલપ ના થાય, એ શું થશે, મચ્છરની અંદર જશે અને ગેમેટોસાઇટમાં એટલે કે એના જે કાંઈ પણ કોષો છે એમાં ફેરવાશે, અને પછી ધીમે ધીમે તેનું ડેવલપમેન્ટ થશે, અને પછી છે કોઈ મચ્છર છે એ માણસને કરડશે ત્યારે તેમાં અંદર જશે, અને પછી એ ધીમે ધીમે પ્રોટોઝુઆ છે મોટા થઈ અને માઇક્રોઝોઇડ્સ બનશે, માઇક્રોઝોઇડ્સમાંથી ટ્રોફોઝોઇડ બનશે, અને પછી સ્કિઝનોડ્સ બનશે, અને પછી આરબીસીનું છે બ્રેકડાઉન કરે છે. આ શું હતી, મેલેરિયલ સાયકલ. હવે વોર્મ ઇન્ફેક્શન કે જે આપણે કરમિયા કહીએ ગુજરાતીમાં, એનું જે ઇન્ફેક્શન લાગે તે જોશું. એમાં ફર્સ્ટ ઓફ ઓલ છે રાઉન્ડ વોર્મની અંદર શું થશે, ફર્સ્ટ ઓફ ઓલ ડેફિનેશન કે તે એસ્કાર્સિસ ઓર લ્યુમ્બ્રિકોઇડ કહે છે. આ વોર્મ છે તે સ્મોલ ઇન્ટેસ્ટાઇનના અપર પાર્ટમાં રહે છે. તે સામાન્ય રીતે દરેક વ્યક્તિઓને થઈ શકે છે, પરંતુ નાના બાળકોમાં છે વધારે જોવા મળે છે. એટલે કે કરમિયા છે એ કોનાથી થાય, એક તો એને શું કહી શકાય તો કે એસ્કાર્સિસ ઓર લ્યુમ્બ્રિકોઇડ પણ કહેવાય છે, અને આ શું છે તો કે વોર્મ છે એટલે કે કરમિયા છે, અને તે ક્યાં જોવા મળે છે તો કે નાના આંતરડાના ઉપરના ભાગની અંદર. આ સામાન્ય રીતે બધા જ માણસોની અંદર થઈ શકે છે, પણ નાના બાળકોમાં છે આ કોમન પ્રોબ્લેમ છે. હવે લાઈફ હિસ્ટ્રી એન્ડ સાયકલ કે વોર્મ છે એ કઈ રીતના તો કે રાઉન્ડ વોર્મ મેલ અને ફિમેલ એમ બંને સેક્સમાં હોય છે. એટલે કે આ જે વોર્મ છે રાઉન્ડ વોર્મ
એ બંને પ્રકારમાં હોય, મેલ પણ માદા અને જે આપણે મેલ કહીએ એ બંને હોઈ શકે. તે કેવા આકારના હોય તો કે લાંબા હોય છે, ગોળાકાર અને વેલણ જેવા આકારના હોય છે. સામાન્ય રીતે તે અર્ધવર્મ એટલે કે અળસિયાને મળતા આવે છે. કોના જેવા તો કે અળસિયા જેવા દેખાય છે. એની લંબાઈ કેટલી હોય તો કે 15 થી 25 સેમી મેલની લંબાઈ હોય અને ફિમેલ હશે એનાથી વધારે લાંબી એટલે કે 25 થી 40 સેમીની હશે. ફિમેલ વોર્મ કેવું હોય છે તો કે લાર્જ નંબરમાં એગ મૂકે છે. હવે જે ફિમેલ વોર્મ છે આ રાઉન્ડ વોર્મ એ શું મૂકશે? ઈંડા મૂકશે, જે સ્ટૂલ વાટે બહાર આવે છે. અને એ પછી ઈંડા જે મૂકે એ કોના દ્વારા બહાર આવશે તો કે એના જે મળ ત્યાગ કરે એના દ્વારા ઈંડા બહાર આવશે. તાજા મૂકેલા ફર્ટિલાઇઝ એગ માણસ માટે ઇન્ફેક્ટિવ નથી. હવે જે તાજા મૂકેલા ઈંડા છે એનાથી ઇન્ફેક્શન નહીં લાગે. ફર્ટિલાઇઝ એગ સોલમાં ગયા પછી તેમાંથી 10 થી 40 દિવસમાં એમ્બ્રિયો વિકાસ પામે છે. હવે એ જે સ્ટૂલ પાસ કર્યું કોણે તો કે ફિમેલ વોમે છે ઈંડા મૂક્યા અને એ છે શેમાં પછી ભળશે તો કે જમીનમાં, બરાબર, સોઇલમાં ભળશે અને ત્યાં 10 થી 40 દિવસ સુધી એનો શું થશે? વિકાસ થઈ અને એમ્બ્રિયો બનશે, જે માણસ માટે કેવા હોય છે તો કે ઇન્ફેક્ટિવ હશે. આ ઇન્ફેક્ટિવ એડ ફૂડ દ્વારા અથવા તો એ માટીમાં જો એટલે કે ક્યાં તો ફૂડ દ્વારા ક્યાં તો પછી કોઈ પણ શું કહેવાય કે આપણે ડ્રિંક મારફતે ક્યાં પ્રવેશે? માણસના શરીરમાં આવશે અને ડિયોડિમમાં પહોંચે છે. અને ત્યાં ગયા પછી એગમાંથી શું બનશે? હવે લાર્વા બનશે. ત્યાં જઈને વિકાસ પામી અને લાર્વા બનશે. યંગ લાર્વા ફ્રી થાય ત્યારે તે ઇન્ટેસ્ટાઇનની વોલ દ્વારા પોર્ટર સર્ક્યુલેશન મારફતે લીવર, પછી હાર્ટમાં જાય, લંગમાં પહોંચે છે અને ત્યારબાદ એ ટ્રેકિયામાં આવે. ટ્રેકિયામાંથી ફેરિંગ્સ દ્વારા રિઝોલ્વ થયા પછી પાછા છે એ ક્યાં આવશે તો કે ઇન્ટેસ્ટાઇનમાં આવે છે. અને આ સમય દરમિયાન તે લગભગ 8 થી 10 વીકમાં સેક્સ્યુઅલી કેવા થઈ જાય છે તો કે મેચ્યોર થઈ જાય છે. ધેન પ્રોબ્લેમ ઇન ઇન્ડિયા તો કે આ આપણે સાયકલ જોઈએ એમાં કઈ રીતના થાય તો કે રાઉન્ડ વોર્મ છે એ કેવા હોય તો કે મેલ પણ હોય અને ફિમેલ પણ હશે. પછી ફિમેલ છે એ શું કરશે તો કે એ ઝાઝી માત્રામાં ઈંડા મૂકશે. ઈંડા છે એ કોના દ્વારા તો કે એના સ્ટૂલ દ્વારા બહાર આવશે અને એ ઈંડા છે એ કેમાં જશે તો કે જમીનમાં ભળશે. હવે જમીનમાં એનો વિકાસ થશે કેટલા દિવસ સુધી? 25 થી 40 દિવસ સુધી. અને એ હવે કેવા હશે? એમ્બ્રિયો બની ગયા હશે ને એ માણસ માટે કેવા હશે તો કે ઇન્ફેક્ટિવ હશે. હવે માણસ છે એનો ખોરાક એ શું કહેવાય કે જમીનમાંથી એના ખોરાકમાં કે કોઈ પણ ડ્રિંકની અંદર જો આ છે એગ છે આવી જાય તો એના મોઢા દ્વારા છે આ કરમિયા છે ક્યાં જશે તો કે પેટમાં જશે. હવે પેટમાં જઈને શું કરશે તો કે વિકાસ પામશે અને આપણા જે કંઈ પણ સર્ક્યુલેશન છે બ્લડ દ્વારા હાર્ટ સુધી જશે, લીવરમાં જશે, પછી તો કે ફેરિંગ્સમાં જશે. ફેરિંગ્સમાંથી પાછા છે એ સર્ક્યુલેશન થઈને ક્યાં આવશે તો કે ઇન્ટેસ્ટાઇનની અંદર આવશે. હવે ઇન્ટેસ્ટાઇનમાં એનું ગ્રોથ અને ડેવલપમેન્ટ થઈ અને એના શું બનશે તો કે એના લાર્વા બનશે અને તે જગ્યાએ કેવા થઈ જાય તો કે એકદમ સેક્સ્યુઅલી મેચ્યોર એટલે કે એના જેવા બીજા પણ એ ત્યાં શું કહેવાય બનાવી શકશે વોર્મ. અને પ્રોબ્લેમ ઇન ઇન્ડિયા તો કે રાઉન્ડ વોર્મનું ઇન્ફેક્શન ઇન્ડિયામાં વાઇડલી સ્પ્રેડ છે. એટલે કરમિયા તમે જુઓ તો મોસ્ટલી બાળકોની અંદર છે આપણે ઇન્ડિયામાં વધારે જોવા મળે છે અને જેમ કે યુપી રાજ્યમાં વધારે જોવા મળે છે. આગળ 30 થી 50% લોકોમાં આ છે રોગથી પીડાય છે. એપિડેમિયોલોજીકલ ફેક્ટર એમાં સૌથી પહેલાં કોઝેટિવ એજન્ટ કે કોના દ્વારા થાય તો કે એસ્કારિસ લ્યુમ્બેરિકોઇડ દ્વારા થાય છે. પછી એજ મોર કોમન જેમાં વધારે જોવા મળે છે? ચિલ્ડ્રનમાં અને યંગ એડલ્ટમાં વધારે જોવા મળે છે. ત્રીજું, સોઇલ કન્ડિશન. આ એગને ગંદી માટીમાં છે એ કેવો થશે? વધારે વિકાસ થશે. હ્યુમન હેબિટ્સ ડ્યુ ટુ ઓપન એર ડિફેક્શન એટલે કે કઈ રીતના ફેલાય તો કે આપણે બહાર જો મળ મૃત્યુનો આપણે ત્યાગ કરીએ તો એના દ્વારા થશે. બેડ હાઇજેનિક કન્ડિશન કે આપણે જે કાંઈ પણ ખોરાક લઈએ કે પાણી પીતા હોઈએ એ જો બરાબર હાઇજેનિક રીતના ના લેતા હોય એના કારણે થાય. પછી મોડ ઓફ ધ ટ્રાન્સમિશન કઈ રીતના તો કે બાય ઇન્જેક્શન ઓર ઇન્ફેક્શન રીપ ફૂડ એન્ડ ડ્રિંક એટલે કે આપણે કેવું તો કે બાય ઇન્જેક્શન ખાવાથી થઈ શકે કાંઈ પણ એવું ઇન્ફેક્શન રીપ ફૂડ એટલે કે ઇન્ફેક્શનવાળું ખરાબ ફૂડ કે પીણું પીવાથી. પછી બાય ઇટન રો સલાડ એન્ડ વેજીટેબલ્સ કે આપણે જે કાચા ફળો અને વેજીટેબલ્સ ખાઈએ એમાંથી થઈ શકે. બાય પોલ્યુટન્ટ વોટર કે ખરાબ પાણીમાંથી થઈ શકે. ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે તો કે 2 મંથ સુધીનો. સાઇન અને સિમ્ટમ્સની અંદર શું જોવા મળે તો કે ઇન
મેની પેશન્ટ પર્સન વોર્મ ઇન ધ મોશન, એટલે કે શું થશે, આપણે જે કંઈ પણ સ્ટૂલ પાસ કરીએ એમાં શું જોવા મળશે, આ અળસિયા જેવા જીવ, આપણે એમ કહીએ જીવડા દેખાણા, એટલે કે કરમિયા જોવા મળશે. પેન ઇન એબડોમેન, એબડોમેનમાં પેન થશે. પછી ડિસ્પેપ્સિયા થશે. હવે ડાયસ એની અંદર છે શું થશે, તો કે અપર જે ભાગ છે આપણી જે જીઆઈ સિસ્ટમનો, એની અંદર શું થશે, તો કે બર્નિંગ સેન્સેશન, એટલે કે એસિડિટી જેવું થશે. પછી ડિસેન્ટ્રી, એટલે ઘણી વખત છે મરડો થવાના ચાન્સીસ રહે. ઇન્સોમિયા, એટલે કે ઊંઘ ના આવે. ધેન અર્ટિકેરિયા ડ્યુ ટુ ટોક્સિન્સ ઓફ ધ પેરાસાઇટ. હવે શું થશે, અર્ટિકેરિયા એટલે કે શું થાય, તો કે એની અંદર છે એ ઇન્ફેક્શન લાગશે, જે યુરિનરી ટ્રેક છે એની અંદર, અને માલ ન્યુટ્રિશન થશે, એનિમિયા થશે. પછી રેરલી ઇન્ટેસ્ટાઇન ઓબ્સ્ટ્રક્શન ઇન ચિલ્ડ્રન, જે ઇન્ટેસ્ટાઇન છે એની અંદર શું જોવા મળશે, ઓબ્સ્ટ્રક્શન, અવરોધ પેદા થઈ જશે. કન્વલ્સન ડ્યુ ટુ ફીવર, અને ફીવર આવવાથી કન્વલ્સન પણ આવી શકે છે. હવે ડાયગ્નોસિસની અંદર આપણે શું કરી શકીએ, એક તો પેશન્ટની હિસ્ટ્રી લેવાની, સાઇન અને સિમ્ટમ્સ ચેક કરવાના, બ્લડ એક્ઝામિનેશન કરવાનું, સ્ટૂલ એક્ઝામિનેશન કરવાનું, અને એની વોમિટ છે એનું એક્ઝામિનેશન કરવાનું. ટ્રીટમેન્ટની અંદર આપણે ટેબ્લેટ પિપ્રેનાઝાઇન 1 થી 3 ગ્રામની હોય એ આપી શકાય. સિંગલ ડોઝ છે મોઢા દ્વારા આપી શકાય. ટેબ્લેટ એન્ટીપાર છે 75 ગ્રામની પર બોડી કેજી વેટ છે આપવાની. 2 ડોઝમાં ડિવાઈડ કરી, એક ફર્સ્ટ ડે અને બીજા દી, એવી રીતના આપણે છે એનો ડોઝ છે આપી શકીએ છીએ. હવે પ્રિવેન્ટિવ મેજર કઈ રીતના આપણે છે કરમિયાથી પ્રિવેન્ટ થઈ શકીએ, તો કે એક તો હેલ્થ એજ્યુકેશન, આરોગ્ય શિક્ષણની અંદર શું કહેવાનું, તો કે જેમાં લોકોને પર્સનલ હાઇજીન વિશે છે એ આપણે સમજાવવું જોઈએ. જેમ કે બહારથી ફરીને કે કામ ધંધો કરીને ઘરે આવ્યા પછી આપણે શું કરવાનું, હાથ પગ અને મોઢું છે બરાબર સાફ કરવા જોઈએ. જમતા પહેલાં અને જમ્યા પછી સારી રીતે આપણે હાથ ધોવા જોઈએ. ગંદા હાથ વડે ખાદ્ય ચીજ વસ્તુઓ છે એ ન ખાવી જોઈએ. પાણી ઉકાળીને ઉપયોગ કરવા જોઈએ. કાચા શાકભાજી રોગચાળા સમયે ન ખાવા જોઈએ. અને જો ખાવા જોઈએ તો આપણે શું કરવાનું, રનિંગ, એટલે કે પાણીથી સાફ કરી પહેલાં બરાબર રીતે ધોઈ અને પછી ખાવા જોઈએ. જમીન અને પાણીને સ્ટૂલ અને યુરિનથી દૂષિત થતાં અટકાવવા જોઈએ, એટલે કે જે આપણે બહાર મળમૂત્ર છે એનો ત્યાગ ના કરવો જોઈએ. ગંદી જમીન ઉપર બૂટ કે ચપ્પલ પહેરીને જ ચાલવું જોઈએ. ધેન બી સેનિટેશન, હવે સ્વચ્છતા વિશે, કે જેમાં વાતાવરણની સ્વચ્છતા જાળવવી જોઈએ. જેમ કે ખુલ્લી જગ્યાએ સ્ટૂલ પાસ ન કરવું જોઈએ, યુરિન પાસ ન કરવું જોઈએ. સેનિટરી લેટ્રિન, એટલે કે આપણે જે ટોયલેટ બાથરૂમ છે એનો યુઝ કરવો જોઈએ. જમીન પર પાણી ભરાઈ ન રહે તે માટે જોવું જોઈએ. જમીન ઉપર જંતુનાશક દવાઓ જેવી કે DDTનો છંટકાવ કરવો જોઈએ. હવે કંટ્રોલ મેઝરની અંદર આપણે શું કરી શકીએ, થઈ ગયા પછી કઈ રીતના કંટ્રોલ કરી શકીએ, તો કે અર્લી ડાયગ્નોસિસ, એટલે જલ્દીથી તપાસ કરાવવી જોઈએ અને એની સારવાર લેવી જોઈએ. નોટિફિકેશન કરવું જોઈએ, અને જે કાંઈ પણ વસ્તુ છે વાપરતા હોય જેને ઇન્ફેક્શન લાગેલું છે એ વસ્તુને આપણે ડિસઇન્ફેક્ટ કરવી જોઈએ. પછી કોમ્પ્લિકેશનની અંદર શું થઈ શકે, તો કે એપેન્ડાઇટિસ થઈ શકે. એપેન્ડાઇટિસ એટલે કે ઇન્ફેક્શન ઓફ ધ આપણી જે એપેન્ડિક્સ આંત્રપુચ્છ છે એનું ઇન્ફેક્શન લાગી શકે છે. ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન, ઇન્ટેસ્ટાઇનની અંદર આંતરડામાં ઓબ્સ્ટ્રક્શન, અવરોધ આવી શકે છે. ઇન્ટેસ્ટાઇનલ પેટોરેશન, એટલે કે ઇન્ટેસ્ટાઇનની જે કાંઈ પણ પેટર્ન છે એની અંદર ખરાબી આવી શકે છે. લાર્જલ ઓબ્સ્ટ્રક્શન, એટલે કે મોટું છે અવરોધ આવી શકે છે. જોન્ડિસ, એટલે કે કમરો થઈ શકે છે. હવે આ હતા રાઉન્ડ વન. હવે હુકવોર્મ, હવે ડેફિનેશન, એમાં હુકવોર્મને એન્સાઇક્લોસ્ટોમેસિયાસ ઓર નેમેટોડ પણ કહેવામાં આવે છે, જેના કારણે છે પેથોજોનિકલ ઇફેક્ટ જેવાથી માલ ન્યુટ્રિશન થઈ શકે, પછી એનેમિયા થઈ શકે, કાર્ડિયાક ડાયલેશન થઈ શકે, પછી એલર્જીક કન્ડિશન પણ જોવા મળે છે. હવે હુકવોર્મના ટાઈપ આપેલા છે, એમાં છે એન્સાઇલોસ્ટોમા ડિયોડિનલ અને એન્સાઇલોસ્ટોમા અમેરિકન્સ. હવે એની અંદર શું થશે, તો કે નોટ એન્સાઇલેટોમા ડિયોડિનલ છે એન્સાઇલેટોમા અમેરિકન કરતાં કદમાં કેવા હોય છે, મોટા હોય છે. દરેક વર્મ છે કેવડું હોય, તો કે 8 થી 10 mm લેન્થનું હોય. 0.4 થી 0.5 mm છે એ જાડું હોય. અને શેપ કેવો હોય, તો કે આપણે હૂંક જેવો છે એનો શેપ હશે. હવે લાઈફ હિસ્ટ્રી, તો કે આની અંદર પણ શું થશે, તો કે જે ફિમેલ પેરાસાઇટ છે, ફિમેલ વર્મ છે શું મૂકશે, ઈંડા મૂકશે. તે સ્ટૂલ દ્વારા બહાર આવશે. એક ફિમેલ છે પેરાસાઇટ પર એક ફિમેલ પેરાસાઇટ છે પર ડે, એક દિવસની અંદર કેટલા ઈંડા મૂકશે, તો કે 1 લાખથી 2 લાખ જેટલા ઈંડા મૂકશે. તે માનવ શરીરમાંથી બહાર નીકળ્યા બાદ વાતાવરણમાં ભેજમાં વિકાસ પામી લાર્વામાં ફેરવાય છે. ઇન્ફેક્ટિવ લાર્વા છે એન્ટર ધ હ્યુમન બોડી બાય
બાય પેરક્યુરિંગ થ્રુ આઉટ ધ સ્કિન, જે ભીની અને ગંદી જમીન પર ખુલ્લા પગે ચાલવાથી સ્કિનને ઓપન કરી આ લાર્વા છે 5 મિનિટમાં અંદર દાખલ થાય છે અને જંતુ દાખલ થાય ત્યાં આગળ છે ઇચિંગ આવે છે. એટલે કે આની અંદર શું થશે તો કે જે ફિમેલ હુકવોર્મ છે એ શું મૂકશે, ઈંડા મૂકશે. દિવસની અંદર કેટલા ઈંડા મૂકશે તો કે 1 લાખથી 2 લાખ જેટલા છે ઈંડા મૂકે છે. હવે એ ઈંડા છે જમીન ઉપર છે એ શું થશે, ગ્રો થશે, જમીન ઉપર ગ્રો થશે. અને જો એવી જમીન ઉપર છે માણસ હાલશે તો એની ખુલ્લા પગે ચાલે તો ડાયરેક્ટ સ્કિનના કોન્ટેક્ટમાં આવે, અને સ્કિનના કોન્ટેક્ટમાં આવવાથી એ શું થશે, ત્યાંથી એ દાખલ થશે, 5 મિનિટમાં જ દાખલ થઈ જાય. અને જે જગ્યાએથી દાખલ થશે ત્યાં આપણને શું આવશે તો કે ખંજવાળ આવશે. જંતુઓ છે બોડીમાં દાખલ થયા બાદ પછી કેમાં જશે તો કે બ્લડની જે કેપેલરી છે, બ્લડ કેશિકાઓ છે એના મારફતે ક્યાં પહોંચશે તો કે ફેફસામાં પહોંચશે, અને ત્યાંથી છે એ ટ્રેકિયામાં આવશે. ટ્રેકિયામાંથી એ ક્યાં આવશે, ટ્રેકિયામાંથી ડાયરેક્ટ ઇસોફેગસ એટલે કે જે આપણી અન્નનળી છે એમાં આવશે. એમાંથી ક્યાં આવશે તો કે આપણા પેટમાં આવશે, અને પેટ મારફતે એ ક્યાં જશે તો કે નાના આંતરડામાં આવે છે, અને ત્યાં તે પોતાનું ગ્રોથ અને ડેવલપમેન્ટ કરે છે. પછી ઇન્ટેસ્ટાઇનની મ્યુકસ મેમ્બ્રેનને એ માઉથ વડે પકડીને વળગી રહે છે. પોતાના મોઢા વડે શું કરશે તો કે મ્યુકસ મેમ્બ્રેન હોય આપણા આંતરડાની ત્યાં એ પકડી રાખશે અને ત્યાં એ રોકાઈ જશે, અને ઇન્ટેસ્ટાઇન વોલમાંથી સીધું શું કરવા માંડશે તો કે બ્લડ છે એ ચૂસવા માંડશે. હવે એપિડેમિયોલોજીકલ ફેક્ટર, એમાં પોઝિટિવ ઓર્ગેનિઝમ કઈ છે તો કે એનસાઇક્લોસ્ટોમા ડિયોડિનલ અને એનસાઇક્લોસ્ટોમા અમેરિકન્સ. હવે એજ છે કઈ એજ ગ્રુપમાં જોવા મળશે તો કે 15 થી 25 વર્ષની અંદર વધારે જોવા મળશે. પછી સોઇલ કન્ડિશન, તો કે કેવી જમીનમાં જોવા મળશે તો કે મોઇસ્ચર એટલે કે ભેજવાળી, અને જે ઓર્ગેનિક મેટરવાળી એટલે કે ખરાબ હશે ત્યાં. એનું ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ તો કે 75 સેલ્સિયસથી 85 ફેરનહીટ જેટલું ટેમ્પરેચરવાળી જે જમીન હશે ભેજવાળી ત્યાં જોવા મળશે. હ્યુમન હેબિટ્સ, તો કે ઓપન એર ડેફિકેશન એટલે કે ખુલ્લી જગ્યાએ મળમૂત્રનો ત્યાગ કરે, અને વોકિંગ બારફીટ એટલે કે ઉઘાડા પગે ચાલતું હોય એમાં જોવા મળશે. મોડ ઓફ ટ્રાન્સમિશન, કોના દ્વારા ટ્રાન્સમિટ થશે તો કે સ્કિનને કોતરીને શું થશે એમાં દાખલ થશે, એટલે કે સ્પિનમાં જે સ્પિંચ કરીને દાખલ થશે. ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે તો કે 6 વીક સુધીનો. હવે સાઇન અને સિમ્ટમ્સની અંદર શું જોવા મળશે તો કે લાર્વા છે સ્કિન દ્વારા શરીરમાં દાખલ થાય ત્યારે લોકલ પાર્ટમાં પેઇનફુલ ઇચિંગ થશે. એકદમ શું થશે, એકદમ ત્યાં ખંજવાળ આવશે જે જગ્યાએથી આ લાર્વા આપણી સ્કિનમાં દાખલ થાય ત્યારે. ડર્મેટાઇટિસ થાય છે. ડર્મેટાઇટિસ એટલે કે સ્કિનનું જે ડર્મિસ લેયર છે એની અંદર ઇન્ફેક્શન લાગે છે, અને વોટર સોર પણ કહે છે. હવે ક્રેપિંગ ઇરપ્શન એટલે કે કીપિંગ ઇરપ્શનની અંદર શું થશે, એકદમ ઇરપ્શન થશે, ઇરપ્ટ થશે સ્કિન છે એ ખંજવાળ આવશે. ઇચિંગ ઓન ધ હેન્ડ એન્ડ આર્મ અને હાથ ઉપર ખંજવાળ આવશે. સ્વેલિંગ ઓન ધ સ્કિન સોજી થશે. અંગૂઠા અને આંગળા વચ્ચે શું થશે, પલ્સ્ટ્યુઅલ બને છે એટલે અંગૂઠા અને આંગળી વચ્ચે સ્પર્શવાળી ફોડકીઓ થશે, અને તેમાંથી સ્ટીકી એકદમ ચીકણું ફ્લુઇડ છે બહાર આવે છે. ડ્રાય અને સ્કેન્ટી હેર ઇન ધ અફેક્ટેડ પાર્ટ એટલે કે જે જગ્યાએ છે એકદમ અફેક્ટ થયેલો હશે ત્યાં છે વાળ કેવા થઈ જશે, એકદમ સ્કેન્ટી એટલે કે ચીકણા જેવા અને સૂકા. પેલ એર3 એન્ડ ડ્રાય સ્કિન. હવે શું થઈ જશે, જે આર્ટરી છે એ શું થઈ જશે, એકદમ ઈયર છે એકદમ પેલ થઈ જશે અને સ્કિન ડ્રાય થઈ જશે. ઈડીમાં જોવા મળશે ફીટ ઉપર. પછી નિસ્તેજ ફેસ છે નિસ્તેજ થઈ જશે. એપિગેસ્ટ્રિક ડિસ્ટર્બન્સ ઇન ધ એક્યુસ્ટેજ એટલે કે વધારે પ્રમાણમાં થાય ત્યારે શું થશે, આપણા જે ગેસ્ટ્રિક ફ્લો છે એની અંદર ડિસ્ટર્બન્સ જોવા મળશે. ડાયરિયા થાય તો પણ તે વખતે શું થશે, કોન્સ્ટિપેશન એટલે કે વધારે વખત સ્ટૂલ પાસ કરવા જવાનું થશે પરંતુ શું થશે, કબજિયાત જોડે હશે. બ્લડ અને મ્યુકસ ઇન સ્ટૂલની અંદર બ્લડ પણ જોવા મળશે અને મ્યુકસ પણ જોવા મળશે. સ્ટૂલમાં વોમ્સના પાર્ટ્સ જોવા મળશે એટલે કે કરમિયા છે સ્ટૂલ થ્રુ બહાર આવતા હશે. જનરલ વીકનેસ અને મલાઈસ જોવા મળશે. વોમના બાઇટના લીધે અલ્સર છે એટલે કે ચાંદાઓ પડે છે. ખોટી ભૂખ લાગે છે. મેઝરેબલ ચાઇલ્ડ બતાય છે એટલે કે આપણે જોઈ શકીએ કે બાળકનું વજન છે ઓછું થતું જાય છે. હાર્ટનું એનલાર્જમેન્ટ થઈ જાય છે. એ પછી એનેમિક કન્ડિશન એટલે કે એનેમિયા થાય છે. ડાયગ્નોસિસ તો કે પેશન્ટની હિસ્ટ્રી દ્વારા, સાઇન અને સિમ્ટમ્સ ચેક કરીને, સ્ટૂલનું એક્ઝામિનેશન ચેક કરીને અને બ્લડ એક્ઝામિનેશન દ્વારા. ટ્રીટમેન્ટની અંદર આપણે શું કરી શકીએ તો કે ટેટ્રાક્લોર ઇથાઇન 0.1 mg પર બોડી કેજી વેઇટ છે આપણે આપી શકીએ, ઓરલી આપી શકીએ.
એમ્પ્લાય સ્ટમક ઇન ધ મોર્નિંગ આપવામાં આવે છે, એટલે કે એમ્ટી સ્ટમક ખાલી પેટની અંદર સવારમાં આપવામાં આવે છે. અને બીજી કઈ આપી શકાય તો કે આલ્કોપાર છે, એ 5 mg ગ્રેન્યુઅલ્સ વિથ 1.5 ગ્લાસ વોટર ગિવન ઓરલી ઇન એમ્ટી સ્ટમક, એટલે કે ખાલી પેટે લેવાની અને અડધા ગ્લાસ પાણીની સાથે લેવાની. એક જ દિવસની અંદર 90% શું કરશે, 90% જેટલા કરમિયા જે પેટમાં ગ્રો પામે છે એ નાશ પામશે. પછી ટેબ્લેટ મેબેન્ડાઝોલ કેટલી આપવાની તો કે 100 mg બીડી આપવાની ફોર 3 દિવસ માટે. 100 mgની ટેબ્લેટ છે દિવસની અંદર 2 વખત આપવાની, સાથે ન્યુટ્રિશન ફૂડ આપવાનું અને આયરન પ્રિપેરેશન પણ આપવાનું. હવે પ્રિવેન્ટિવ એન્ડ કંટ્રોલ મેઝરની અંદર શું કરી શકીએ તો કે સેમ એઝ રાઉન્ડ વોર્મમાં જે કરતા હતા એ જ આની અંદર આપી શકીએ. જેમ થ્રેડ વોર્મ. હવે થ્રેડ વોર્મની અંદર શું તો કે આ સામાન્ય રોગ છે, આમાં ઇન્ટેસ્ટાઇનમાં થ્રેડ વોર્મ દ્વારા ઇન્ફેક્શન લાગે છે, પરંતુ તે સિવિયર હોતા નથી. માઇલ્ડ કેસમાં સામાન્ય રીતે એના સાઇન અને સિમ્ટમ્સ પણ જોવા મળતા નથી. કે આ કેવા છે, માઇલ્ડ છે એકદમ, એનાથી વધારે પડતું કાંઈ નુકસાન થતું નથી. હવે એની લાઈફ હિસ્ટ્રી. આ વોર્મ પણ શું કરશે, ઈંડા એક છે ફ્લુઇડ ઓર ફૂડ દ્વારા અથવા તો હાથ દ્વારા મોંમાં જાય છે. હવે એગ મૂકશે તો એ કોના દ્વારા આપણા બોડીની અંદર એન્ટર થશે, આગળમાં થતું તો એમ જ કે ફૂડ અથવા તો કોઈ પણ આપણે ફ્લુઇડ લેતા હોય એના દ્વારા આપણા શરીરમાં દાખલ થશે. અને ક્યાં જશે તો કે સ્ટમકમાં, જઠરમાં જશે. જઠરમાંથી ક્યાં જશે તો કે નાના આંતરડામાં જશે. નાના આંતરડામાંથી મોટા આંતરડામાં જઈને ત્યાં એ સ્થાયી થશે. અને લાર્જ ઇન્ટેસ્ટાઇન લોઅર, એટલે કે નીચેનો જે ભાગ છે કોરોન છે ત્યાં શું થશે, મેચ્યોર થશે અને સ્ટૂલ દ્વારા તેના એક છે શું આવશે, બહાર આવશે. થ્રેડ વોર્મ તે કદમાં એકદમ કેવા હશે, નાના અને દોરા જેવા પાતળા હશે. હવે એપિડેમિયોલોજીકલ ફેક્ટરની અંદર કોઝેટિવ તો કે થ્રેડ વોર્મ. પછી એજ કે કઈ એજમાં વધારે જોવા મળે તો કે એજ આર અફેક્ટેડ બધી જ એજમાં જોવા મળશે, પણ કોમન કેમાં તો કે બાળકોમાં. પછી હ્યુમન હેબિટ્સ કઈ તો કે લાંબા નખ રાખવાથી, ગંદા હાથ છે ધોયા વગર મોંમાં નાખવાથી છે આ થાય છે. હવે સોર્સ ઓફ ઇન્ફેક્શન તો કે કન્ટામિનેટેડ ફૂડ દ્વારા, પછી સોલિડ ડસ્ટ એટલે કે ધૂળ દ્વારા, સ્ટૂલ દ્વારા, યુરિન દ્વારા, પછી ક્લોથિંગ બેડિંગ એટલે કે એવા કોઈ પણ કપડાં અથવા તો બેડિંગ દ્વારા. પછી મોડ ઓફ ટ્રાન્સમિટર કઈ રીતના તો કે બાય કન્ટામિનેટેડ ફૂડ અને બાય કન્ટામિનેટેડ હેન્ડ. પછી ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે તો કે 2 મંથનો છે. સાઇન અને સિમ્ટમ્સમાં શું જોવા મળશે તો કે માઇલ્ડ સ્ટેજમાં ફક્ત એનાલ રિજનમાં ઇચિંગ થશે. માઇલ્ડ સ્ટેજ એટલે કે શરૂઆતનું હશે ત્યાં શું થશે, આપણી જે એનાલ છે ત્યાં શું આવશે, ખંજવાળ આવશે. સિવિયર સ્ટેજમાં શું થશે તો કે એકદમ વધારે પડતી ખંજવાળ આવશે. પછી ઇન્સોમિયા કન્ડિશન એટલે ઊંઘ નહીં આવે, પેન થશે એનસની અંદર. એબડોમિનલ છે ડિસ્કમ્ફર્ટ લાગશે, એબડોમિનલ પેટમાં પેન થશે. પછી ગાર્ગલિંગ સાઉન્ડ ઇન ધ એબડોમિનની અંદર શું કે આપણે કોગળા કરતા હોય એવો અવાજ આવશે. ઇરિટેબિલિટી થશે, જનરલી વીકનેસ થશે, ડાયરિયા થશે, વોર્મ છે સ્ટૂલમાંથી બહાર આવશે. પછી ડાયગ્નોસિસની અંદર પેશન્ટની હિસ્ટ્રી લેવાની, સાઇન અને સિમ્ટમ્સ ચેક કરવાના અને સ્ટૂલનું એક્ઝામિનેશન કરવાનું. ટ્રીટમેન્ટની અંદર આપણે એને શું આપી શકાય તો કે લોકલ એપ્લિકેશન તરીકે એનાલ રિજનમાં ખંજવાળ આવતી હોય એને અટકાવવા માટે, પેરિનિયલ પાર્ટ ઉપર ખંજવાળ આવતી હોય તો એને અટકાવવા માટે આપણે જેન્ટલ વાયોલેન્ટ જે લોશન આવે છે એ એપ્લાય કરવાનું. પછી કેપ્સ્યુલ ટેટ્રાસાઇક્લિન 250 mg દિવસની અંદર 2 ટેબ્લેટ છે એ દિવસની અંદર 3 વખત આપવાની. અને ટેબ્લેટ મેટ્રોજીન છે એ 1 ટેબ્લેટ છે એ દિવસની અંદર 3 વખત આપવાની. પછી પ્રિવેન્શન મેન્ટેન્સ ધ પર્સનલ હાઇજીન છે એ મેન્શન રાખવાનું, પ્રોપર હાથ ધોવાના, રેગ્યુલર નેલ કટિંગ કરવાનું અને આરોગ્ય શિક્ષણ આપી શકાય. અને આનાથી બીજા કયા કોમ્પ્લિકેશન થઈ શકે તો કે એપેન્ડિસાઇટિસ એટલે કે આપણી જે આંત્રપુચ્છ છે એપેન્ડિક્સ છે તેમાં ઇન્ફેક્શન લાગી શકે. અને સાલ્ફિન્જાઇટિસ એટલે કે આપણે જે સાલ્ફિન્જાઇટિસ એટલે શું થશે તો કે આપણું જે ઇસોફેગસ છે એની અંદર પણ ઇન્ફેક્શન છે એ લાગી શકે છે.